હેલો ધોરણ 9 ના મારા પ્યારા વિદ્યાર્થીઓ, તમારું બધાનું સ્વાગત છે. આજે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 10, જેનું નામ છે સરકારના અંગો. આપણું શરીર છે એની અંદર ઘણા બધા અંગ છે ને. આ ભોડું એટલે કે ડોચું એટલે કે મોઢું, પછી હાથ પગ, અંદરના પણ અંગો છે, હૃદય છે, કિડની છે, ફેફસા છે. આ બધા અંગો છે આપણા, અને એ બધા અંગો એકબીજાને જો સપોર્ટ ના કરે તો આપણું શરીર ના ચાલે. હૃદય રિહાઈને બેસી જાય, હું કાંઈ ન કરું, હું ધબકું, પછી બધા લોહી ન પહોંચાડવું, જોતું જ લઈ જાય આવી તો કોઈ શરીર હાલે નહીં. બધાય અંગો એવા હોય કે એ બધા અંગોનું પોતપોતાનું એક કામ હોય કે એનું કામ કઈ રીતે રાખતા હોય, અને પાછા બીજા અંગો સાથે જોડાયેલા હોય અને પાછા એને સપોર્ટ કરતા હોય, ત્યારે આખું શરીર બરાબર ચાલે, નહીંતર ચાલે નહીં. એવી જ રીતે અહીંયા સરકારના અંગો છે. સરકારના 3 અંગો વિશે આપણે ભણવાનું છે. એ ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલા છે અને પાછું સ્વતંત્ર પોતપોતાનું કામ છે. પાછા બધે એક એક અંગ પાછા રિહાઈને બેહીને જ જતા, હું કરવું એમ થાય, બાકી ન થાય બધું, એવું ના ચાલે. તો એ અંગો વિશે આપણે કામ કરવાનું છે, ભણવાનું છે. અઘરો પાઠ છે, કારણ કે નાગરિક શાસ્ત્ર આવે, ઇંગ્લિશમાં એને સિવિક કહેવાય. થોડુંક વિચિત્ર તો લાગે, પણ આપણે એને હેલું કરી દઈશું અને મોજથી ભણશું. જો સૌથી પહેલાં તમને એક પ્રશ્ન આવી પૂછાય, સરકારના 3 અંગો છે, કયા કયા? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે શું, કારોબારી એટલે શું, ન્યાયતંત્ર એટલે શું? આપણે ઊંધેથી સમજીએ એટલે થોડું સમજાય. ન્યાયતંત્ર એટલે કોર્ટ, કે જ્યાં ફેસલો સુનાવવામાં આવે કે આમને શું સજા કરવી ને આમને શું સજા ન કરવી, એ ન્યાયતંત્ર છે. સરકારથી લઈને સામાન્ય માણસ સુધીમાંથી કોઈ પણ વાકમાં આવે એને ન્યાયતંત્ર એટલે કે કોર્ટમાં, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર જઈને સજા સુનાવવામાં આવે, એ ન્યાયતંત્ર છે. પછી છે કારોબારી. આખી સરકારને ચલાવતા જેટલા પણ અધિકારીઓ છે, જેટલી પણ સંસ્થાઓ આવે એમાં, બરાબર, એમાં પોલીસ તંત્ર આવી જાય, ઘણા બધા આવી જાય, એ બધા કારોબારીમાં આવે. એ વહીવટ કરે છે, સરકારને ચલાવે છે. એના વગર એ ના ચાલે, સીધી વાત છે. અને પછી છે ધારાસભા. ધારાસભા એટલે શું, આપણે જેને, તમે તો હજી નહીં મત આપતા હોય, પણ મમ્મી પપ્પા કે કોઈ પણ જે 18 વર્ષથી ઉપરના છે એ જેને મત આપે છે, અને એ મત આપે, આપણે ગુજરાત લેવલે CM એટલે કે મુખ્યમંત્રીની ચૂંટણી થાય તો ખાલી મુખ્યમંત્રી એને એકને જ આપણે પસંદ ના કરવાના હોય, એની સાથે બીજા ઘણા બધા મિનિસ્ટર્સ, મંત્રીઓને, પ્રધાનોને આપણે પસંદ કરવાના હોય. એને આપણે મત આપીને જીતાડીએ. એ પછી ગુજરાતમાં તમે ગાંધીનગર આવો તો ત્યાં વિધાનસભા છે, એમાં એ બેસે અને આપણા ફાયદામાં નિર્ણયો લે, એવું કહેવાય. એ નિર્ણયો તો એના જ ફાયદામાં લેતા હોય, અમુક હોય જે લોકોના ફાયદામાં નિર્ણય લેતા હોય. એ કાયદો બનાવવાનું કામ કરે છે, કોઈ કાયદો એવો હોય તો એને બંધ કરવાનું કામ કરે છે, નવી નીતિઓ બનાવે છે, નવી પોલિસીઓ બનાવે છે. એવી જ રીતે દેશ લેવલે જ્યારે વડાપ્રધાનની ચૂંટણી થાય, એની સાથે આપણે જેટલા પ્રધાનોને ચૂંટીએ છીએ એ દિલ્હીમાં લોકસભામાં બેસે. હમણાં ફોટો બતાવીશ તમને લોકસભાનો. અને ત્યાં બધા કાયદા ઘડવાનું, ઘણા બધા નિર્ણયો લે દેશ લેવલના, જે દેશના ફાયદા હોય, એ બધું ધારાસભામાં આવે. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે, અને છતાંય ત્રણેય એકબીજાથી સ્વતંત્ર છે. ધારાસભા પોતાનું મનમાની ના કરે એટલા માટે આ કારોબારી ન્યાયતંત્રને અમુક સત્તા છે. કારોબારી પોતાનું મનમાની ના કરે એટલે ધારાસભા અને ન્યાયતંત્રને અલગ અલગ સત્તાઓ છે. ન્યાયતંત્ર એટલે કે કોર્ટ પોતાની મનમાની ના કરે, ગમે એને સજા આપે, ગમે એને સજા ના કરે, એના માટે કારોબારી અને ધારાસભા પાસે પોતપોતાની આને કંટ્રોલ કરવાની સત્તા છે. તો સરકારના 3 અંગ બાદશાહ, કેટલા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, 3 અંગ. એક માર્ક થઈ ગયો પાકો, 3 સમજાઈ ગયા. ઓકે, આ 3 અંગની રચના કેવી રીતે થાય છે, એટલે કે આ 3 અંગ બને છે કેવી રીતે, એ કાર્ય શું કરે છે, ધંધો શું કરે છે, કામ શું છે, એની પાસે સત્તા કઈ છે, પાવર કયો છે, એમના અરસપરસના સંબંધો કેવા છે, એકબીજા સાથે જોડાયેલા કેવા છે, એમનો એકબીજા પ્રત્યેનો પ્યાર, પ્રેમ કેવો છે, એ અંગે આપણે મસ્ત રીતે અભ્યાસ કરીશું. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી સલામતી. રાજ્યના મૂળભૂત એટલે પાયાના ઘણા બધા હેતુ છે. રાજ્ય સમજી લો, રાજ્ય વાત આવે એટલે દેશ સમજી લેવાનો. ગુજરાત રાજ્યની વાત નથી ખાલી. દેશના પાયાના હેતુમાં એક હેતુ એ પણ છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય, કાયદો અને વ્યવસ્થા ટકી રહે, તો જ લોકો સુખથી અને સલામતીથી રહે. કાયદો અને વ્યવસ્થા નામે વીંડું હોય તો ઘરની બહાર નીકળતા આપણે ડરીએ,
લોકોનું સર્વતોમુખી એટલે બધી જ રીતે, બધા જ પ્રકારે, બધી જ રીતે કલ્યાણ થાય, એટલે કે સારું થાય, ફાયદો થાય એમને. એમના સ્વતંત્ર અને મૂળભૂત હક્કોનું જતન અને રક્ષણ કરવાનું છે. લોકો બધી જ રીતે ક્યારે વિકાસ પામી શકે? જ્યારે એમની પાસે સ્વતંત્ર હોય, એમની પાસે એના મૂળભૂત હક જે એને મળવા જોઈએ, જે આપણે આગળના ચેપ્ટરમાં 9મા ચેપ્ટરમાં ભણી ગયા. મૂળભૂત હક શું હોય, મૂળભૂત ફરજ શું હોય, એ બધા વિશે. એ બધા હક એને મળે, સ્વતંત્રતા મળે તો માણસ બધી રીતે વિકાસ થાય. બધા કાંઈ સ્વતંત્રતા એની છીનવી લેવાતી હોય તો શું વિકાસ કરે? અફઘાનિસ્તાનનો દાખલો જોવો તમે. સ્ત્રીઓ નોકરી કરી શકે નહીં, એને ઘરમાં બેસવાનું, એને ખાલી બચ્ચા પેદા કરવાનો જ અધિકાર છે, બસ. તો હવે એને બધી રીતે સર્વતોમુખી સારો વિકાસ કરવો હોય તો ક્યાંથી કરી શકે? ના કરી શકે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરો તો ત્યાં છે ક્યાં? કાંઈ નહીં. ગમે ત્યાં બમ ફૂટે, ગમે ત્યારે ઉડી જાવ તમે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે રાજ્યનો વિકાસ ગતિશીલ, સતત ગતિમાન રહેવો જોઈએ, સતત આગળ વધારો થવો જોઈએ. એના માટે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય, પરસ્પર એક હોવા જોઈએ. ભલે છે 3 જુદા જુદા, જેમ કે મમ્મી પપ્પા અને એનું છોકરું, એ 3 કેમ છે જુદા જુદા પણ 3 એક હોય. મારે મમ્મી પપ્પા, મમ્મી એમ કે મારું બચ્ચું અને મારું મોટું બેબી, પપ્પા એમ કે મારી હની, મારી જાનુ અને મારું બેબુ. 3 વચ્ચે એક હોવા જોઈએ ને, સહકાર હોવો જોઈએ, એકબીજાને મદદરૂપ થવા જોઈએ. અને સંકલન, કાંઈ પણ માહિતી છે તો એકબીજાને પૂછે, આ તે અન્ય ચર્ચા વિચારણા થાય. એ રીતે 3ને સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે, નહીતર શાસન ન થાય. ધારાસભા શું કરે છે? કાયદા ઘડવાનું કામ કરે છે. કારોબારી શું કરે છે? એ કાયદા જે ઘડી ગયા, જે ધારાસભાએ કાયદા જે ઘડ્યા, કાયદા જે બનાયા, એ કાયદાનો અમલ કરવાનું કામ કોણ કરે? કારોબારી. પછી આવે ન્યાયતંત્ર. કાયદા ધારાસભાએ ઘડ્યા, એનું પાલન કરાવવાનું કામ કોનું છે? કારોબારીનું. અને જો કોઈ કાયદો તોડે, કાયદો ભંગ કરે તો આ કારોબારી કે ધારાસભા વાળા સજા ન કરી શકે. સજા માટે ન્યાયતંત્ર આવે, કાયદો ભંગ કરવાની સજા કરે છે, દંડ કરવાનું કામ કરે છે. કોર્ટમાં હાજર હો, 10 साल की उम्र कैद की सजा सुनाई जाती है, ઘરી જાઓ જેલમાં. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ. જો આવી ગયું અહીંયા ચોખ્ખી ડેફિનેશન, ચોખ્ખી વ્યાખ્યા આવી ગઈ બચ્ચા. શું? ભારતીય બંધારણ વિશે પણ આપણે ચેપ્ટર 8માં ભણી ગયા છે કે બંધારણ શું છે. ના ભણ્યા હોય તો ચેપ્ટર આપણું યુટ્યુબમાં અવેલેબલ છે, જોઈ લેજો. હા, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કે કેન્દ્ર એટલે કે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, જ્યાં મોદી વડાપ્રધાન છે એ કક્ષાએ સંસદ હોય આખી, લોકસભા જેને કહેવાય, રાજ્યસભા જેને કહેવાય. અને રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, મધ્યપ્રદેશ રાજ્ય, ત્યાં વિધાન ગૃહો હોય એટલે કે વિધાનસભા હોય, જે ગાંધીનગરમાં વિધાનસભા છે. કારોબારી એટલે શું થાય? જો ધારાસભા એટલે ખબર પડી ગઈ, કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાનસભા. કારોબારી એટલે શું? કેન્દ્રમાં રાષ્ટ્રપતિ. કારોબારીમાં કોણ કોણ કામ કરે છે? કારોબારીમાં કોણ કોણ માણસો આવી જાય? કારોબારીમાં કેવા કેવા માણસો કામ કરે ભાઈ? તો કારોબારીમાં કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ આવી જાય, વડાપ્રધાન આવી જાય, અને વડાપ્રધાનનું આખું પ્રધાનમંડળ કે જે શિક્ષણ ખાતું સંભાળતા હોય, પછી સંરક્ષણ ખાતું સંભાળતા હોય, ગૃહપ્રધાન હોય, એ બધા જ આવી જાય. અને એનું કાર્યાલય આખું આવી જાય, વહીવટતંત્ર આખું આવી જાય. કેન્દ્ર લેવલે જે વહીવટ થતો હોય એ બધું જ એમાં કારોબારીમાં કેન્દ્રમાં આવી જાય. જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ આવે, જે રાષ્ટ્રપતિની જગ્યાએ ગુજરાત રાજ્યમાં રાજ્યપાલ હોય. પછી મુખ્યપ્રધાન હોય, વડાપ્રધાન કેન્દ્રમાં, અને રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય લેવલે મુખ્યપ્રધાન આવે. પછી એનું પ્રધાનમંડળ, એનું કાર્યાલય, એનું વહીવટીતંત્ર, બધા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય, સંકળાયેલા હોય, એકબીજાને પ્રેમથી વર્તન કરતા હોય. લાલા તો કેન્દ્ર સરકારે કેન્દ્ર લેવલે કારોબારીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ, એનું કાર્યાલય અને વહીવટીતંત્ર. રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન, એનું પ્રધાનમંડળ, એનું કાર્યાલય, એનું વહીવટીતંત્ર. એકબીજા સાથે ફિક્સઅપ હોય, જોડાયેલા હોય. હવે કારોબારી થઈ ગયું. હવે આવે છે ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં શું હોય? જો પહેલા તો આપણે ધારાસભામાં કોણ આવે જોઈ લીધું, કારોબારીમાં કોણ આવે જોઈ લીધું. હવે ન્યાયતંત્રમાં કોણ આવે?
ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ટોપ ઉપર હોય. સુપ્રીમ કોર્ટ ઉપર એકી કોર્ટ નો હોય. જે સુપ્રીમ કોર્ટ કે એ ફાઇનલ, એમાં પછી કોઈ ડખો કરે તો એનો આખો નીકળી જાય, પખો નીકળી જાય. અને રાજ્યોમાં વડી અદાલતો, રાજ્યમાં વડી અદાલત એટલે શું તો કે હાઈકોર્ટ, એ ટોચ ઉપર હોય. ગુજરાત રાજ્યમાં દરેક રાજ્ય, ભારતમાં જેટલા રાજ્ય છે ને બધા રાજ્યમાં એક એક હાઈકોર્ટ હોય, જેને આપણે વડી અદાલત કહીએ. એ રાજ્યમાં ટોપ હોય, એનાથી ઉપર રાજ્યમાં એક કોર્ટ ના હોય. ત્યાંય તમને કાંઈ એમ થાય કે હાઈકોર્ટે બરાબર નિર્ણય ન આપ્યો તો પછી તમારે સુપ્રીમ કોર્ટમાં જવું પડે. સુપ્રીમ કોર્ટમાં તમને આને બરાબર નિર્ણય ન આપ્યો તો પછી તમારે ઘર બેહું રહેવાનું. પાકિસ્તાનની કોર્ટમાં ન જવાય. અને એના હાથ નીચેની તાબાની અદાલત, જિલ્લા અદાલત, વિશેષ ખાસ અદાલતો બધી આવી જાય. શેમાં? ન્યાયતંત્ર. આમ ન્યાયતંત્ર, ધારાસભા, કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. ન્યાયતંત્ર છે ને એ ધારાસભા અને કારોબારીથી હાવ અલગ છે, સ્વતંત્ર છે, સુગ્રથિત છે. આખું એનું માળખું બરાબરનું બંધાયેલું છે, એને સુગ્રથિત કહી શકાય. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ઘટક રાજ્યો એટલે શું? જુદા જુદા અલગ અલગ રાજ્યોનું બનેલું એક આખું માળખું છે. આપણું કુટુંબ કેમ હોય કે એમાં પપ્પા, મમ્મી, દાદા, દાદી, કાકા, કાકી એ બધા અલગ અલગ માણસો છે. એની પોતાના મગજ છે, એની પોતાની વિચારસરણી છે, એ પોતપોતાની રીતે કામ કરે છે, પણ છતાં એક જ પરિવાર બનીને ચાલે છે. નિર્ણય કાંઈ પણ લેવાય તો આખો પરિવારનો બધો નિર્ણય ફાઇનલ કહેવાય. એવી રીતે આપણા ભારત રાજ્ય છે ને ઘટક રાજ્યો એટલે કે જુદા જુદા કેટલા રાજ્યો છે, 29 જેટલા રાજ્યો છે. એ રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. આ 5 આંગળીઓ છે બધી જુદી જુદી છે. એક અંગૂઠો છે, 4 આંગળી છે. પછી પાછી એની મુઠ્ઠી જેમ બને એને સંઘ કહેવાય. આખો સંઘ એટલે કે એક ભેગું થઈ ગયેલું માળખું, એવું રાજ્ય છે ભારત. રાજ્ય એટલે દેશ છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. એમાંથી જેટલા પણ રાજ્યો છે 29 રાજ્યો, એ પોતપોતાની રીતે સ્વતંત્ર નથી. એ સાર્વભૌમ નથી કે એના ઉપર પછી વડાપ્રધાનનું ના ચાલે, એ પોતાની રીતે નિર્ણયો લેશે, પોતાની રીતે ગમે તે યુદ્ધ છેડી દેશે, પોતાની મનમાની કરશે, ના ચાલે. એને બધા ઉપર કેન્દ્ર સરકારનો પેલો કંટ્રોલ હોય. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. કોની કોની વચ્ચે? જો સંઘ એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર લેવલે સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો છે. એને ચૂંટાઈને આવવું પડે છે સરકારને. કોઈ એમ કે અમારી સરકાર હવે કોઈ હટશે જ નહીં, એવું ના ચાલે. 5 વર્ષ થાય એટલે એને ઘર ભેગું થવું પડે. એટલે સત્તા થોડીક વિસ્તાર થઈ છે. પણ વિસ્તાર થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે, કારણ કે ધારાસભા એટલે કાયદો ઘડે છે, કાયદાનો અમલ કરાવવાનું કામ છે કારોબારીનું. એટલે ધારાસભા અને કારોબારી વચ્ચે એકદમ ગાઢ સંબંધો છે. હા, એકદમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા ચુમ્મા ચાટીના સંબંધો છે. અને પરસ્પરાવલંબીના સંબંધો છે, એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે. પોતાની રીતે મનમાની રીતે દોડી નથી શકતા. ઓલા કેમ કાયદા બનાવી દીધા, આલો કાયદાનું પાલન કરો, ના, એ પછી કારોબારીએ જ કાયદાનું પાલન કરાવવું પડે. મોદી ઘરે ઘરે આવીને એમ ન કહે ભાઈ આટલા નિયમો છે, ના. તો પરસ્પરાવલંબી એકબીજા ઉપર આધાર રાખે છે. જ્યારે ન્યાયતંત્રનું શું છે, એ કોઈના ઉપર આધાર નથી રાખતી, ના કારોબારી ઉપર ના ધારાસભા ઉપર. એ અલગ છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, વિશિષ્ટ છે. એના ઉપર સરકારનું કંટ્રોલ ચાલે નહીં. સરકાર ત્યાં જઈને એમ ના કહી શકે આ ગુનેગાર છે એને તમે છોડી દેજો, એવું કહી શકાય નહીં. એમાં જજ જે હોય સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, એ પોતાની રીતે નિર્ણય લે. એમાં કોઈના બાપાનું કાંઈ ચાલે ના. બાપાને ચાલવું હોય ત્યાં ચાલે, પણ અહીંયા ચાલે નહીં. તો અહીંયા વાત પૂરી થઈ ગઈ. આપણે શરૂઆતમાં જોયા 3 અંગો, એના કાર્યો શું છે, એની સ્વતંત્રતાઓ શું છે, એકબીજા ઉપર કેવો આધાર રાખે છે, કોણ છે, બધું જોઈ લીધું. હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત જોવાનો છે. રાજ્યવતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. રાજ્ય એટલે કે કેન્દ્રવતી જે સરકાર કાર્ય કરે એ એકબીજાથી જુદા હોય છે. બધા કંઈ ભેગા મળેલા હોતા નથી. 3 અંગ એટલે શું? હવે ખબર પડી કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એના કાર્યો એકબીજાથી ભિન્ન એટલે અલગ છે. દરેક કાર્યમાં પાછી વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. કાયદા ઘડવાવાળાને કદાચ એ ખબર ન હોય કોને સજા આપવી કોને ના આપવી, એના માટે જજની એક્સપર્ટિઝમ, નિપુણતા હોવી જરૂરી છે. કાયદો પાલન કેમ કરાવો તો એની અંદર એ માણસની નિપુણતા હોવી જરૂરી છે.
એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ. કારોબારીનો માણસ છે એનું કામ કરવું જોઈએ, ધારાસભાનો માણસ છે કાયદા ઘડવાવાળો એનું કામ કરવું જોઈએ, ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટ કે કોર્ટનો માણસ છે તો એનું કામ કરવું જોઈએ. અને દરેકે છેલ્લે અંગ પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ અને દરેકે પોતપોતાનું અલગ કામ છે. પાછું છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. સત્તા વિશ્લેષ એટલે સત્તાનો વિસ્તાર થાય છે. કોઈ એક માણસ કે કોઈ એક કારોબારી પાસે કે કોઈ ખાલી ધારાસભા પાસે કે ખાલી ન્યાયતંત્ર પાસે બધી સત્તા છે એવું નથી. બધું એનું એક જ જણા પાસે સત્તા આવી જાય ને તો હાલત ખરાબ થઈ જાય. આ સત્તા વિશ્લેષ એટલે સત્તાનો વિસ્તાર થયો છે એટલે સત્તાનો બેફામ ઉપયોગ કરવાનો થાય છે એની સંભાવનાઓ ઘટી જાય. શું કામ? એક માણસ પાસે નથી, 3 માણસ પાસે અલગ અલગ સત્તા છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ કાર્યક્ષમ બને છે. 3 અંગ જુદા જુદા, 3 માણસ, એક જ માણસ પાસે બધું કામ હોય તો માથું ફાટી જાય. એની જગ્યાએ 3 જણા પાસે અલગ અલગ કામ છે તો કામ સરળ થઈ જાય, એકદમ કાર્યક્ષમ બને, કામ જેવું થવું જોઈએ એવું થાય. એ માટે એમની વચ્ચે સત્તાનો વિશ્લેષ એટલે કે વિસ્તાર કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાના કાયદો ઘડવાની સત્તા છે એટલે ધારાસભા કાયદા ઘડે રાખે. આજથી આ કાયદો, કાલથી આ કાયદો, પરમ દિવસથી ઓલો કાયદો. એનો દુરુપયોગ ન કરે. કાયદો ઘડી નાખ્યો પણ હવે કાયદા ઘડવાની જે સત્તા છે એનો દુરુપયોગ ન કરે, મનમાઈના કાયદા ન ઘડે. એટલા માટે કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય કે ધારાસભાને નિયંત્રણમાં રાખે. જેમ કે મન ફાવે એવો કંઈક લોકોને કોઈ કામનો નથી, લોકોને હેરાન કરવા માટેનો કોઈ કાયદો ઘડી નાખ્યો તો ન્યાયતંત્ર પાસે સત્તા છે કે કાયદાઓ ઉપર આખી વિચારણા કરે કોર્ટમાં, અને કોર્ટને એમ લાગે કે આ બંધારણ પ્રમાણે કાયદો નથી, કાયદાને કેન્સલ કરી નાખે જો સત્તા આવી ને. એ જ રીતે કારોબારી પર ધારાસભા ન્યાયતંત્ર કારોબારી પોતપોતાની રીતે મન ફાવે એવો અમલ ન કરાવે, જેમ છે એમ જ બધું કરાવે અને મનફાઈનું ન કરે એના મતલબ ધારાસભા ન્યાયતંત્ર દ્વારા એના ઉપર અંકુશ એટલે કે કંટ્રોલ મૂકવામાં આવે છે. અને એવી જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભાના કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ છે. ન્યાયતંત્ર પોતાની રીતે સજાઓ ન ફરમાવવા માંડે કે ગમે એને નિર્દોષ ના છોડવા માંડે એટલે એની પાસે ઘણી બધી નિયંત્રણની સત્તાઓ છે. હવે પહેલું છે ધારાસભા. એના વિશે હવે આપણે ડિટેલમાં જઈએ. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું જ્યાં ચાલે છે, લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલે છે બધું. લોકોનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ સંસદમાં થાય છે. ત્યાં વડાપ્રધાન હોય અને એના પ્રધાનો હોય એ બધું કરે છે. અને રાજ્ય કક્ષાએ એટલે કે ગુજરાત કક્ષાએ વિધાનસભા જે ગાંધીનગરમાં છે ત્યાં મુખ્યમંત્રી હોય, એના પ્રધાનો હોય, એનું વહીવટતંત્ર હોય, એવી રીતે ચાલે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? એક માર્કમાં આવે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? સરકારની ઘણી બધી સંસ્થાઓ હોય, એમાં સર્વોપરી સંસ્થા સંસદ છે. સંસદ ભવન જેને કહેવાય. ભારતની સંસદમાં કોણ કોણ છે? સમાવેશ કોનો થાય ભારતીય સંસદમાં? તો કે ભાઈ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા 4 સંસદમાં આવી જાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. ધારાસભાના 2 પ્રકાર છે. એક માર્કમાં આવી શકે. ધારાસભાના કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક ગૃહી ધારાસભા, બીજું દ્વિગૃહી એટલે કે 2 ગૃહી ધારાસભા. એક ગૃહ એટલે શું? ધારાસભા એક જ ગૃહની બનેલી હોય એથી એને એક ગૃહી ધારાસભા. હવે આપણે એમ થાય ગૃહ એટલે શું? ગૃહ એટલે ઘર. હા, ઘર, એક જ ઘર. એક જ ગૃહ એટલે કે હમણાં ઉપર આવ્યું લોકસભા, ધારાસભા, સોરી રાજ્યસભા. એક જ ગૃહ હોય એટલે કે એક જ એવી જગ્યા હોય કે જ્યાં વડાપ્રધાન કે મુખ્યમંત્રી અને એના પ્રધાનો મળતા હોય અને વિવિધ નિર્ણયો લેવાતા હોય ને કાયદાઓ ઘડાતા હોય. બસ ત્યાં જે કાયદો ફાઇનલ થાય એ કાયદો બની ગયો. પછી ઉપર ક્યાંય મોકલવું પડે નહીં કે નીચે ક્યાંય મોકલવું પડે નહીં, કારણ કે એક જ જગ્યા છે એટલે એને કહેવાય એક જ ગૃહ. હવે ઘણી બધી જગ્યાએ એવું હોય કે ઘણા બધા દેશોમાં દ્વિગૃહી ધારાસભા હોય કે 2 ગૃહ બનેલી હોય. એટલે કે અહીંયા એક જગ્યાએ વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે એના પ્રધાનો ભેગા થાય, નિર્ણય લે, કાયદા ઘડે, પછી એને ફાઇનલ એ ન કરી શકે એવી બીજી જગ્યા હોય ત્યાં બીજા બધા ભેગા થતા હોય, મંત્રીઓ બધા, પ્રધાન મંડળો, એની પાસે જાય તો એ 2 ગૃહ થઈ ગયા, 2 જગ્યા થઈ ગઈ. સંઘ એટલે કે કેન્દ્ર લેવલે કક્ષાએ ધારાસભાનો ઉપલું ગૃહ રાજ્યસભા છે. જો આપણે ભારતમાં દ્વિગૃહી ધારાસભા છે. તમને 1 માર્કમાં પૂછે ભારતમાં કેટલા ગૃહની ધારાસભા છે? તો કે 2 ગૃહની ધારાસભા છે.
ઉપલું ગૃહ કયું કહેવાય? તો કે રાજ્યસભા. નીચલું ગૃહ કયું કહેવાય? તો કે લોકસભા. ભારતમાં કેટલા ગૃહ છે? 2. ઉપલું રાજ્યસભા, નીચલું લોકસભા. ઉપલું રાજ્યસભા, નીચલું લોકસભા. રાજ્ય કક્ષાએ ધારાસભા અને વિધાનસભા અને વિધાન પરિષદ એમ 2 ગૃહો છે. ધારાસભા રાજ્ય કક્ષા એટલે કે ગુજરાત લેવલે ધારાસભાના 2 ગૃહ હોય, એક વિધાનસભા અને એક વિધાન પરિષદ. બરાબર. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, વિધાનસભા. પણ અમુક રાજ્યો એવા છે જ્યાં 2 ગૃહ છે. ગુજરાતમાં 2 ગૃહ નથી, ગુજરાતમાં એક જ ગૃહ છે, વિધાનસભા છે, વિધાન પરિષદ છે જ નહીં આપણે. તો મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, જ્યારે બિહાર, યુપી, મહારાષ્ટ્ર આ 3 રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ છે. જેવી રીતે કેન્દ્ર સરકાર લેવલે રાજ્યસભા છે, એવી રીતે રાજ્યમાં વિધાન પરિષદ હોય. પણ બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી. ખાલી 3ના નામ આપ્યા છે, બિહાર, યુપી અને મહારાષ્ટ્ર. જો આ જે લોકસભા છે એ અંદરનું છે અને આ લોકસભાનું દ્રશ્ય અંદરનું છે અને આ બહારનું આખું દ્રશ્ય છે. તો એના વિશે ઇન્ફોર્મેશન લઈએ આપણે. પહેલું જ લખ્યું છે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. એક માર્કમાં પૂછાઈ શકે લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે કે નીચલું? તો નીચલું. ઉપલું કોણ છે? તો કે રાજ્યસભા. લોકસભામાં સભ્યો જેટલા પણ એના મેમ્બર છે, સભ્યો છે, બધા જ સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિ છે. એટલે કે આપણે સીધો જ એને મત આપીએ છીએ એવા માણસો જઈને લોકસભાની આ સીટ ઉપર, પાટલી ઉપર બેસે છે. લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે? એક માર્કમાં પૂછાય. 545 છે. લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે. એમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના હોય. એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ પોતે કરે છે. એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો કે એંગ્લો એટલે ઇંગ્લિશ, એટલે કે બ્રિટન વાળા જે આપણે રાજ્ય કરતા હતા ને, અને ઇન્ડિયન એટલે આપણે ભારતીય. ભારતીય અને બ્રિટિશ એ બેયના જેના મૂળ હોય. બ્રિટિશરો જતા રહ્યા પછી ઘણા બ્રિટિશરો આવીને એના પરિવાર સાથે રહી ગયા છે, એમાંની એકની વાત છે. રાષ્ટ્રપતિ એ સંસદનો જ ભાગ છે. લોકસભા અને રાજ્યસભા બેયનો હિસ્સો છે રાષ્ટ્રપતિ. જો કે રાષ્ટ્રપતિ શું કરે? રાષ્ટ્રપતિ શું હોય? સંસદની પ્રથમ બેઠક એટલે કે સરકારને આપણે મત આપીને સરકાર ચૂંટાઈ જાય. ચૂંટાઈને સરકારની પહેલી બેઠક થાય સંસદ ભવનની અંદર. ત્યારે પહેલી બેઠકનું ઉદ્ઘાટન પ્રવચન કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. સંસદની સંયુક્ત બેઠક, સંયુક્ત એટલે કોણ? રાજ્યસભા અને લોકસભા બેયના મેમ્બર, બેયના સભ્યો સાથે બેસે અને ઉદ્ઘાટન પ્રવચન આપે. એ સિવાય ક્યારેય રાષ્ટ્રપતિ હાજરી આપતા નથી. એક બેઠકનું પ્રથમ પ્રવચન અને બીજું સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે. એ સિવાય રાષ્ટ્રપતિ ક્યારેય સંસદમાં, લોકસભામાં, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ આવતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે. સત્ર એટલે શું? 3 સત્ર હોય. ઉનાળુ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. બરાબર. 3 સત્રો થાય. સત્ર એટલે એક પ્રકારનું સમજો ને, આપણે કેમ સત્ર હોય છે? પ્રથમ સત્ર ભણવામાં, બીજું સત્ર, પ્રથમ સત્રની પરીક્ષા આવે, બીજા સત્રની વાર્ષિક પરીક્ષા આવે, એવી રીતે આનું સત્ર હોય. એ સત્રમાં ગૃહમાં એટલે કે રાજ્યસભામાં, લોકસભામાં સભ્યોને બોલાવે કે દેશભરના પ્રશ્નો વિશે ચર્ચા કરો, બજેટ વિશે ચર્ચા કરો, કંઈ પણ વસ્તુ એના વિશે ચર્ચા કરવા માટે બોલાવે. કોણ બોલાવે? રાષ્ટ્રપતિ. અને ગૃહને મોકૂફ રાખે. મોકૂફ રાખે એટલે કે ટેમ્પરરી, તાત્કાલિક એને એમ લાગે કે ભાઈ અત્યારે બહુ બધું માહોલ બગડી ગયો છે આ તેની, તો એને બંધ રાખવું હોય તો બંધ રાખી શકે કે ભાઈ આ તારીખે નહીં, એક કામ કરો, આવતા મહિને શરૂ કરો અથવા 15 દિવસ પછી શરૂ કરો. એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. લોકસભા એટલે કોણ? તો કે જેને આપણે મત આપીએ ભારત દેશના વડાપ્રધાન બનાવવા માટે, જે પાર્ટીને મત આપીએ, એ પાર્ટી જેને બહુમતી મળે એ બહુમતીથી આખી પાર્ટી રચાઈને સરકાર બને. એ સરકારના બધા સભ્યો લોકસભામાં બેસે. એને વિખેરી નાખવી હોય એની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. પણ એના કારણો વિશે ચર્ચા કરીશું. સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા 3 વાર વંચાય. 3 વાંચન છે. લોકસભાની અંદર આખું જે કાયદો બનવો હોય એ આખો લોકસભામાં વંચાય, બધાને ખબર પડે. રાજ્યસભામાં જાય, રાષ્ટ્રપતિ પાસે જાય, પછી સહી કરે. ત્યારે રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જે ખરડો કાયદો બને ત્યાં સુધી ખરડો રહી, કાયદો ના હોય. લોકસભા કાયમી ગૃહ નથી. દર 5 વર્ષે વિખાઈ જાય. કારણ કે સરકારની મુદત કેટલી? 5 વર્ષ. 5 વર્ષ માટે સરકાર આવે, પછી જાય, પછી પાછી એની સરકાર આવી શકે, વાંધો નથી. પણ 5 વર્ષ જ લોકસભા રહી, અથવા તો વચ્ચે સરકાર તૂટી જાય તો એ લોકસભા વિખરાઈ જાય. એની મુદત 5 વર્ષની હોય. સિવાય કે એનું વહેલું વિસર્જન કરવામાં આવે. કીધું ને હમણાં જ, ભારતીય સંસદ બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહીને સત્તાઓ ભોગવવાની હોય છે. સંસદ પોતાની રીતે મન ભાવે એવી રીતે સત્તાનો ભોગવી શકે.
હવે સરકાર અમારી બની ગઈ, અમે ગમે તે કરી. ના, બંધારણ જે ભારતનું લખ્યું છે ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ભણી ગયા, એમાં જેટલી મર્યાદાઓ કીધી છે, લિમિટ કીધી છે, ભાઈ કંટ્રોલમાં રહેવું, લિમિટમાં રહેવું, એટલી જ સત્તા ભોગવી શકે, વધારે નહીં. એટલે બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. સંસદ સર્વોપરી નથી ને 1008 વાર નથી. શું સર્વોપરી છે? બંધારણ સર્વોપરી છે. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, જો સંસદ એવા કાયદા ઘડે કે જેમાં બંધારણમાં જે કીધું હોય એના કરતાં ઉલટું કાયદામાં ઘડી નાખે, એ બંધારણની જેટલી પણ જોગવાઈઓ છે એનો ભંગ થતો દેખાય અને વિસંગત હોય, ઉલટું હોય આખો કાયદો, તો અદાલતમાં એ કાયદાને આપણે પડકારી શકાય. અને અદાલત પછી શું કહેજો એ લખ્યું છે, જો અદાલતને એમ ખાતરી થાય કે બંધારણની જોગવાઈનો ભંગ થયો છે, એવો કાયદો આ લોકોએ સંસદવાળાએ બનાવી નાખ્યો છે, તો એ કાયદાને ગેરબંધારણીય ગણીને રદબાતલ એટલે કે કેન્સલ કરી શકે. ભાઈ આ કાયદો કેન્સલ ના હાલે, બાપાનું રાજ થોડું હાલે બધું. બરાબર. હવે આ સંસદ સભ્યની વાત થઈ આપણે. સંસદ શું છે એ આપણે જોયું અહીંયા કે 545 એના સભ્યો છે, નીચલું ગૃહ છે. હવે એમાં લાયકાત શું? તમારે સંસદના સભ્ય બનવું હોય તો તમારે લાયકાત શું? ઘણાને રાજકારણમાં જવાની ઈચ્છા હોય તો લાયકાત તો જાણવી પડે ને, કે ક્યારે લઈ જાય તમને, ગમે તેને ઉઠાવીને બેહાડી દઈએ શું છે. તો જો લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક, પહેલું ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. એક ભારતીય નાગરિક હોવો જોઈએ, બીજું 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદે નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોય, જેમ કે નાદાર ના હોવો જોઈએ, ઉઠી ગયેલી પાર્ટી ના હોવી જોઈએ, બેંકનું ઉઠમણું કરી દેલા ના હોવા જોઈએ, માનસિક રીતે ગાંડો માણસ ના હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો એટલે કે કોઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ સરકારમાં નોકરી સરકારી એની હોવી જોઈએ નહીં. હોય તો છોડી પછી ચૂંટણી લડી શકે. સક્ષમ અદાલત દ્વારા, કોઈ પણ અદાલત હોય, હાઈકોર્ટ હોય, નીચલી કોર્ટ હોય, ઓલી અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ન થયેલો હોવો જોઈએ, કેસ ચાલે. સંસદની બે બેઠકો વચ્ચે, સંસદની બે બેઠક હોય, ચોમાસું સત્ર પછી ઉનાળુ સત્ર, એ બે બેઠકોની વચ્ચે 6 મહિનાથી વધારે સમયગાળો પસાર ન થાય એવી રીતે ગૃહની બેઠક બોલાવવી પડે. 6 મહિનાથી વધારે સમય ના થઈ જવો જોઈએ. કોઈ કારણો આવે, જેમ કે આ કોરોનાનો એવો સમય હતો, બરાબર, તો 6 મહિનાથી વધારે ન થવો જોઈએ. અથવા તો આવા કોઈ એવા ઇમરજન્સી કારણો આવે ને ના બોલાવી શકાય તો વાત અલગ છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે ઉપર આપણે ભણી ગયા છીએ. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે લોકસભાનું વિસર્જન કરવાની. એટલે કે આ જે સરકાર છે એ સરકાર હવે ચૂંટણી માટે, નવી ચૂંટણી માટે જાય છે, તો આ પાછળની સરકાર જે છે એને વિખેરી નાખવી પડે ને, એને વિસર્જન કહેવાય. પણ સલાહ કોની લેવી પડે? વડાપ્રધાનની. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે. રાજ્યસભાનો સભ્ય હોય એ રાજ્યસભામાંની જે કાર્યવાહી થતી હોય, પ્રશ્ન પૂછાતા હોય, જવાબ અપાતા હોય, ચર્ચાઓ થતી હોય એમાં ભાગ લઈ શકે. લોકસભાનો સભ્ય હોય તો એ એમાં ભાગ લઈ શકે. બે એક પણ અને મતદાન કરી શકે. રાજ્યસભામાં કોઈ કાયદો પાસ કરવો હોય તો એમાં મતદાન કરવું હોય તો રાજ્યસભાનો સભ્ય એમાં મતદાન કરી શકે, લોકસભાનો સભ્ય એમાં મતદાન કરી શકે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય, વડાપ્રધાન હોય ને એની નીચે આખું મંત્રીમંડળ હોય, શિક્ષણ ખાતું ને મીડિયા ખાતું, સંરક્ષણ ખાતું, ગૃહ ખાતું, આ બધા મંત્રીમંડળના સભ્યો કહેવાય. એનો કોઈ પણ સભ્ય નીચલા ગૃહનો સભ્ય ન હોય, એટલે કે લોકસભાનો સભ્ય ન હોય તો પણ એ બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે, ચર્ચામાં આવી શકે, કારણ કે મંત્રીમંડળનો સભ્ય છે, સંબોધન કરી શકે. પણ એ જે ગૃહનો રાજ્યસભાનો સભ્ય હોય, માની લો કે રાજ્યસભાનો સભ્ય છે અને એની પાસે શિક્ષણ ખાતું છે, લોકસભાનો સભ્ય નથી પણ એ રાજ્યસભાનો સભ્ય છે, શિક્ષણ ખાતું છે, પ્રધાન છે, તો લોકસભામાં આવીને ચર્ચા કરી શકે, સંબોધન કરી શકે. પણ કોઈ કાયદામાં મત આપવાની વાત હોય ત્યારે એ રાજ્યસભાનો સભ્ય છે એ ત્યાં જ મત આપી શકે, અહીંયા લોકસભામાં મત ના આપી શકે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. 1 માર્કમાં પ્રશ્ન આવે, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠક છે? 26. લોકસભાની મુદત 5 વર્ષની છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ એને વિખેરી નાખી શકે, એની સત્તાઓ અલગ છે. પાછી રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે. કટોકટી હોય, યુદ્ધનો સમય આવી જાય, કોરોના જેવી હાલત ખરાબ થઈ જાય, એવી ડેન્જરસ સિચ્યુએશન આવી જાય દેશની અંદર. અત્યારે તો કાંઈ એટલી બધી સિચ્યુએશન ટફ નહોતી, પણ તબાહી મચી ગઈ એવી સિચ્યુએશન આવી જાય તો પછી એ સમયે ચૂંટણીઓ કરવી અઘરી પડે, તો 1 વર્ષની મુદત વધારી શકાય. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય, રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી કે રાષ્ટ્રપતિ આમ કેમ કરી શકે, લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ ન કરી શકે.
અદાલતમાં તમે કંઈ ના કરી શકો. એ ફાઇનલ ડિસિઝન આવે, કારણ કે રાષ્ટ્રપતિ છે એ આપણા પ્રથમ નાગરિક કહેવાય. સૌથી વધારે સન્માનનીય વ્યક્તિ રાષ્ટ્રપતિ કહેવાય. બરાબર. તો આ શું થઈ ગઈ લોકસભામાં જવાની લાયકાતો અને એની માહિતી. હવે કોરમ વિશે ભણવાનું છે. કોરમ શું છે? કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. બસ 1 માર્કનો પ્રશ્ન. કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. એટલે શું? લોકસભાની વાત કરીએ ધારો કે એમાં કામકાજ કરવું પડે ને ભાઈ, કાયદાઓ બનાવવા પડે, એને પાસ કરવા પડે, ચર્ચાઓ કરવી પડે, સંબોધનો કરવા પડે, તો કામ તો કરવું પડે ને. કોઈ આવે જ નહીં તો કામ ક્યાં થાય? જેમ કે સ્કૂલ હોય, સ્કૂલની અંદર ધારો કે હું તમારી સ્કૂલમાં ભણાવતો હોય, તો હું જ ન આવું તો તમે કોને માં ભણાવો? ચલો હું આવું, તમે જ ન આવો તો કોને ભણાવો? બે જોઈએ. તો કામકાજ કરવા માટે, કામકાજ ચાલુ રાખવા માટે કુલ સભ્યો કેટલા છે? 545 સભ્યો છે લોકસભાના. કુલ સભ્યોમાંથી હાજર સભ્યો જેટલા છે લોકસભામાં, બધા 545 હાજર હોય તો વાત જુદી જ છે. પણ ધારો કે 545 હાજર નથી, તો એમાંથી જેટલા હાજર છે એ સંખ્યાને કહેવાય કોરમ. જેમ કે લોકસભાના સભ્યો 545 છે, એના 10%, એટલે કેટલા? 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય, એ કોરમ કહેવાય. રાજ્યસભામાં કેટલા સભ્યો છે ટોટલ? 250 છે. 250 એના 10મો ભાગ, એટલે કે એના 10%, તો કે 25 સભ્યો કોરમ ગણાય. એને એટલા તો હાજર જોઈએ ને. બરાબર. તો આ લોકસભા વિશે જાણી લીધું. હવે રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ છે, રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. આના સભ્યોને આપણે સીધા જ ચૂંટણીમાં ચૂંટી શકતા નથી. આપણે જે સભ્યોને વિધાનસભામાં, આપણા ગુજરાત લેવલની ચૂંટણી થાય, મહારાષ્ટ્ર લેવલની ચૂંટણી થાય, સીએમ બને, મુખ્યમંત્રી બને, એને જે આપણે એ સભ્યોને જે આપણે ચૂંટીએ છીએ ને, એ સભ્યો ગુજરાતમાંથી રાજ્યસભામાં જ મોકલવા માટેના સભ્યોને ચૂંટે છે. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. 250 બહુ થઈ ગયા. જેમાં પરોક્ષ રીતે જેનો રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, સંઘ પ્રદેશ એટલે ખબર છે ને, ગોવા, દીવ છે આપણું, એ સંઘ પ્રદેશ કહેવાય ને. યુટી કહેવાય છે, યુનિયન ટેરેટરી. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણિત પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. એ સભ્યો બધા આપણે ગુજરાતમાં જેટલા 180-85 જેટલા સભ્યોને આપણે ચૂંટીએ છીએ, પછી એ બધા કોઈને સીએમ, મુખ્ય પ્રધાન બનાવે. એ સભ્યો ચૂંટે કોને? રાજ્યસભામાં મોકલવા માટેના સભ્યોને. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોને કેટલા સભ્યોને ચૂંટવામાં આવે છે? 238 સભ્યોને. રાજ્યસભામાં છે 250 સભ્યો, ચૂંટવામાં આવે છે 238. તો 12 ક્યાં ગયા? 12 આવ્યા. બાકીના 12 સભ્યોને રાષ્ટ્રપતિ પોતાની રીતે નક્કી કરે છે. કોને નક્કી કરે પોતાની રીતે? એટલે કોને? કંઈક નામ તો હોય. તો પોતાની રીતે એટલે શું? જે લોકો સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળામાં, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન ધરાવતા હોય, એક્સપર્ટ હોય, માસ્ટર હોય અલગ અલગ ફિલ્ડમાં, એવા લોકોને એ રાજ્યસભાના 12 સભ્યો રાષ્ટ્રપતિ પોતાની રીતે ચૂંટી લે. કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય ના હોઈ શકે. આ પણ એટલું જ મહત્વનું કે કોઈ નેતા છે એ લોકસભાના સભ્ય છે, રાજ્યસભાના સભ્ય છે, શક્ય જ નથી. કાં રાજ્યસભાના હોય કાં લોકસભાના, બેયના ના બની શકાય. બરાબર. હવે લાયકાત શું હોવી જોઈએ રાજ્યસભામાં જવા માટે? પહેલું તો ભારતીય નાગરિક હોવા જોઈએ, 30 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, નાદાર ના હોવા જોઈએ, માનસિક અસ્થિર ના હોવા જોઈએ, સજા પામેલો ગુનેગાર ના હોવા જોઈએ, સરકારી સંસ્થાઓના સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતા હોના, સરકારી કોઈ નોકરી ના હોવી જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો મળે છે. કેટલી? લોકસભામાં ગુજરાતની 26 છે, રાજ્યસભામાં 11 બેઠક છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભા ક્યારેય વિખેરાતી નથી કે એનું વિસર્જન થતું નથી. 5 વર્ષે સરકાર બદલાય તો રાજ્યસભા બદલાતી નથી, એનું વિસર્જન શક્ય જ નથી. રાજ્યસભાના 1/3 સભ્યો, 3 ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય. 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય. એટલે કે એ સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જેટલા નિવૃત્ત થઈ જાય એટલી ચૂંટણી થાય. આમ રાજ્યસભાના સભ્ય વધારેમાં વધારે 6 વર્ષ માટે સભ્ય રહે. કેટલા? 6 વર્ષ માટે. જોકે તેઓ ફરીથી ચૂંટાઈ શકે, કોઈ વાંધો નથી, એકના એકને પાછા ચૂંટી શકાય.
સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે. એ 3 સત્રો વિશે આપણે આગળ જોઈ લીધું, ચોમાસું, શિયાળુ અને ઉનાળુ સત્ર. અંદાજ સત્ર કહેવાય છે. ઉનાળુ સત્ર છે એનું નામ છે અંદાજ સત્ર, પછી ચોમાસું સત્ર, પછી શિયાળુ સત્ર. અંદાજ સત્ર એટલા માટે કહેવાય કે ત્યારે આખા દેશનું બજેટ બને, કે આખા દેશમાં ઇન્કમ કેટલી થશે સરકારને, પછી સરકાર એમાંથી કેટલા ક્યાં કે રેલવેમાં, શિક્ષણમાં, રમતગમતમાં કેટલા વાપરશે એ નક્કી કરવાનું સત્ર ઉનાળુ સત્ર કહેવાય. એને કહેવાય અંદાજપત્ર સત્ર. બરાબર. ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તો હોય, આપણે જોયું એના વિશે, એના ઉપરાષ્ટ્રપતિ હોય એટલે કે એનાથી ઉપર ન હોય, એનાથી નીચે હોય. એના હોદ્દા નિર્વહે રાજ્યસભાના ચેરમેન એટલે કે રાજ્યસભાના સભાપતિ, મુખ્યા કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. 1 માર્કમાં આવે. જ્યારે ડેપ્યુટી ચેરમેન, ઉપસભાપતિ એટલે કે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ છે. ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે, કે એક જણાને બેહાડી. રાજ્યસભાના પ્રથમ ચેરમેન, રાજ્યસભાના પ્રથમ ચેરમેન, રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? 1 માર્કમાં પૂછે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બરાબર. તો લોકસભા જોઈ લીધી, રાજ્યસભા જોઈ લીધી, બેની લાયકાત જોઈ લીધી, કોરમ જોઈ લીધું. હવે અહીંયા છે લોકસભાના સ્પીકર. લોકસભાના સ્પીકર, લોકસભા આખી બેઠેલી હોય, એની બધાની આગળ એક મુખ્ય લાકડાની મોટી ચેરમાં એક સ્પીકર બેઠા હોય. પેલું સ્પીકર વાગે નહીં, એને કહેવાય સ્પીકર. આખી લોકસભાનું કે રાજ્યસભાનું સંચાલન કરે, એને સ્પીકર કહેવાય. લોકસભાના સ્પીકર કહેવાય. રાજ્યસભામાં તો સભાપતિ હોય, સ્પીકર કહેવાય. એ લોકસભાનું આખું કામકાજ વ્યવસ્થિતપણે ચોક્કસ નીતિ નિયમો પ્રમાણે ચાલે એ જોવાનું. લોકસભામાં શિસ્ત રહીએ, ડિસિપ્લિન રહીએ એ જોવાનું, બરાબર વ્યવસ્થા રહીએ, લોકસભાની મર્યાદાઓ જળવાય, એનું ગૌરવ જળવાય, એ બધું જ જોવાનું કામ છે સ્પીકરનું છે. ત્યાં ગમે તેમ ચંપલ લઈને ચોંટી જાય, બધા ઘણી વાર છાપવામાં નહીં આવતું વિડીયોમાં, ચપ્પલ લઈને મારવા માંડે. એટલે આપણે એટલે ચૂંટણી કરી દઈને એને મોકલ્યા હતા એ બધા ઢગાવને. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. રાજ્યસભામાં સભાપતિ કોણ હોય? ચેરમેન કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ પોતે જ. પણ અહીંયા અધ્યક્ષને, ઉપાધ્યક્ષને લોકસભાના સભ્યો જ ચૂંટણી કરીને ચૂંટે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળે. જ્યારે જ્યારે બેઠકો આવે, 3 બેઠક આવે, આપણને ખબર છે, અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર, ત્યારે અધ્યક્ષ પદ સંભાળે અને કાર્યવાહીનું સંચાલન કરે, નિયમન કરે. અધ્યક્ષ સભ્ય ઉપર લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે કે ભાઈ શિસ્તથી, ધ્યાનથી, વ્યવસ્થિત રીતે બોલો, શબ્દોમાં ધ્યાન રાખો. ગૃહની મર્યાદાના રક્ષક કોણ છે? 1 માર્કમાં પૂછે. લોકસભાની મર્યાદાના રક્ષક કોણ? સ્પીકર. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના હોઈ શકે, ભાજપના હોય, કોંગ્રેસના હોય, બીજા રાજકીય પક્ષના હોય. પણ એકવાર એ ચૂંટાઈ ગયા, અધ્યક્ષ પદે ચૂંટાઈ ગયા પછી ગૃહની કાર્યવાહી જે થાય એમાં તટસ્થ રહેવાનું. એમાં પછી ભાજપ પ્રત્યે વલણ રાખે, કોંગ્રેસ પ્રત્યે જ વલણ રાખે, બીજી પાર્ટી પ્રત્યે જ વલણ રાખે, એનું જ ખાલી સાંભળે, એના પ્રત્યે જ બધા ડિસિઝન આપે, એવું ના ચાલે. નિષ્પક્ષ ચલાવવાની વાત આવે. લોકસભા વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષ જેવી લોકસભા વિખરાઈ જાય, સરકાર જેવી વિખરાઈ જાય, એટલે અધ્યક્ષ પણ વિખરાઈ જાય, એની મુદત ત્યાં પૂરી. પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી એનો હોદ્દો ચાલુ રહે. બરાબર. પછી પાછી ચૂંટણી થાય. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે. લાગે કે આ સ્પીકરમાં દમ નથી, કાઢી નાખવું જોઈએ આને, તો એને 14 દિવસની નોટિસ આપવી પડે અને સાદી બહુમતી અને બહુમતીથી ઠરાવ પસાર કરે એટલે સ્પીકરને કાઢી શકાય. લોકસભામાં કે ધારાગૃહમાં ભાષણો જે થાય, ટીકાઓ થાય, અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય. તમારે કાંઈ પણ કેવું છે લોકસભામાં તો તમે સીધા, ધારો કે ભાજપ વાળાએ કોંગ્રેસને કેવું, કોંગ્રેસ વાળાએ ભાજપને કાંઈ કેવું હોય, દેશના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવી હોય તો તમે સીધા એ વ્યક્તિને ના કહી શકો, જે તે પક્ષના નેતાને. તમારે સ્પીકરને ધ્યાનમાં રાખીને કેવું પડે. બરાબર. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે, કોઈ વાંધો નથી. તમે અંગ્રેજીમાં વાતચીત કરી શકો, હિન્દીમાં વાતચીત કરી શકો. છતાં કોઈ અંગ્રેજી કે હિન્દી નથી જાણતો તો એની માતૃભાષામાં એને ભાઈ બોલવા દેવાની મંજૂરી પણ અધ્યક્ષ આપે છે, કોઈ વાંધો નથી. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વગર, અધ્યક્ષની પરવાનગી ન લીધી હોય અને 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે, લોકસભાનો સભ્ય 60 દિવસ સુધી ગેરહાજર રહીએ, અધ્યક્ષની પરવાનગી એટલે કે મંજૂરી ન લીધી હોય તો એની બેઠક ખાલી થઈ જાય, એની નવી ચૂંટણી થઈ જાય.
અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે. કે ક્યારેક એવું લાગે કે ભાઈ અત્યારે ટેમ્પરરી બંધ રાખો તો બંધ રાખી શકે છે. તો આ થઈ ગયું લોકસભાના સ્પીકર વિશે. હવે છે કાસ્ટિંગ વોટ. આ પણ એક નિર્ણાયક મત. કાસ્ટિંગ વોટનું ગુજરાતી થાય નિર્ણાયક મત. શું છે નિર્ણાયક મત? જો સાંભળવા જેવું છે. ગૃહની કોઈ કાર્યવાહી થાય ત્યારે કોઈ પ્રશ્ન આવે, કોઈ બાબત કે સમસ્યા અંગે વાત થાય, કોઈ ખરડો પસાર કરવાનો હોય, ચર્ચાના અંતે કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં. હવે ત્યાં છે ને કોઈ પણ ચર્ચા થાય, કાયદો પસાર કરવો હોય, કાંઈ પણ કરવું હોય ને તો એમાં સીધા જેટલા 545 લોકસભાના મેમ્બર છે ને બધા મત આપે. એમાં બહુમતી થાય ને તો જ પસાર થાય, નહીંતર કાંઈ પસાર ન થાય. હવે ઘણીવાર મત આપ્યા પણ મતમાં શું થયું કે બરાબર 50% મત થયા, તરફેણમાં મત પડે એક જ સરખા, અડધા વિરુદ્ધમાં અડધા સરખામણીમાં 50% મત આવીને ઉભા રહીએ તો શું કરવું? હવે એક મત નિર્ણાયક બને. એ કોનો મત? તો કે જે લોકસભાના સ્પીકર છે ને એનો મત. એ જેની તરફેણમાં મત આપે એ કામ કાઢી દે, એને કાસ્ટિંગ વોટ કહેવાય. એ સિવાય ગૃહમાં મતદાનમાં સ્પીકર ભાગ ન લે. હરખે હરખા 50% આવીને ઉભું રહીએ તો જ સ્પીકર ભાગ લે, બાકી ના લે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એક માર્કમાં પૂછાય. ગણેશ વાસુદેવ માવડંકર. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ, અધ્યક્ષ બીમાર પડે, કંઈ બીજું થાય, પ્રોબ્લેમ હોય તો એને આ ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ જે હોય ને એની ચૂંટણી થઈ હોય એ બેઠકનું સંચાલન કરે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ના હોય કોઈ સંજોગોમાં, કોઈ કારણોવશાત, કોઈ બીમારી કે કાંઈ પણ સંજોગો એવા ઊભા થયા, બંને ના હોય તો એનું સંચાલન હવે કોણ કરે? તો કે ભાઈ જો રાજકીય પક્ષો તો હોય જ ત્યાં, તો એ રાજકીય પક્ષના જે અનુભવી હોય, આખી સંસદમાં લોકસભામાં કામકાજ કેમ ચાલે છે, કેમ નથી ચાલતું, એ આખી પ્રક્રિયાના જાણકાર હોય, તજજ્ઞ હોય, બુદ્ધિશાળી હોય, એવા સભ્યોની એક સ્પીકર્સ પેનલ હોય, આખી પેનલ કમિટી જૂથ બનાવે અને એ પછી સંચાલન કરે. એના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળી શકે છે. બરાબર. તો આ શું થઈ ગયું? કાસ્ટિંગ વોટ. ખરડો વિધેયક ક્યારે બની શકે? ત્યાંથી આગળ. ખરડો એટલે વિધેયક. ખરડો એટલે એક સામાન્ય ડ્રાફ્ટ હોય, ડોક્યુમેન્ટ હોય જેમાં બધું જ કાયદા કાનૂન વિશેની બધી નોંધ લખેલી હોય. પછી વિધેયક એટલે કે કાયદો અથવા તો જે કંઈ પણ ફાઇનલાઇઝ કરવું છે એ વસ્તુ ક્યારે બની શકે એની વાત છે અહીંયા. બરાબર. ખરડો જેને આપણે વિધેયક કહીએ, એ કાયદો ક્યારે બને? પહેલાં એક સામાન્ય ડોક્યુમેન્ટ હોય, પ્રપોઝલ જેને કહેવાય ને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ પ્રપોઝલ. એ કાયદો ક્યારે બને બસ એની વાત છે. તો કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવાય. શું કહેવાય? ખરડો. કીધું ને દરખાસ્ત એટલે ઇંગ્લિશમાં પ્રપોઝલ કહેવાય. કાયદો બનાવવો છે એના માટેની જે તમે પ્રપોઝલ મૂકો છો, દરખાસ્ત મૂકો છો, એને વિધેયક કહેવાય, ખરડો કહેવાય. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું છે. સંસદનું કામ શું છે ખબર છે ને? કાયદામાં સુધારો કરે, નવા કાયદા ઘડવાનું, અને જૂના કાયદા અને અપ્રસ્તુત કાયદા, જૂના અમુક કાયદા થઈ ગયા હોય કે જે એ સમયના હોય, અત્યારે કાયદા કંઈ કામમાં ન આવતા, લાગુ ન પડતા હોય, અથવા અપ્રસ્તુત કાયદા હોય, એ કાયદાને રદ કરવાનું કામ કરે છે કોણ? સંસદ. 3 કામ: કાયદામાં સુધારો કરે, નવા કાયદા ઘડે, જૂના અપ્રસ્તુત કાયદાઓને રદ કરે. બરાબર. 3 પ્રકારના ખરડા હોય. 3 પ્રકારના ખરડા એક માર્કમાં યાદ રાખજો. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો. આ 3 પ્રકારની મુજબની પ્રક્રિયા, 3 જે એક પછી એક પ્રોસેસ થાય અને અંતે 3 વસ્તુ કાયદો બને. જેની સામાન્ય જોગવાઈઓ નીચે મુજબ છે, એક પછી એક જોઈ લઈએ. કોઈ પણ ખરડાને સંસદના 2 ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય. તમારે કાયદો બનાવવો છે, બે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું. બરાબર. તો કાયદો એનું પહેલું જે આખું દસ્તાવેજ આવે ને એ દસ્તાવેજ તમારે 2 ગૃહ, એક ઉપલું ગૃહ રાજ્યગૃહ, રાજ્યસભા, નીચલું છે એ લોકસભા, બેમાંથી કોઈ પણ એકમાં રજૂ કરવાનું. કારણ કે જેટલા મેમ્બર્સ હોય એ બધાની સામે આવવું તો જોઈએ. રાજ્યસભા હોય તો 250 મેમ્બર હોય અને ઓમાં 545 મેમ્બર હોય તો એની સામે આવવું જોઈએ. હા. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ. પ્રધાનમંત્રી હોય આપણે જે વડાપ્રધાન, એના જેટલા પ્રધાનમંડળ છે એ ખરડો રજૂ કરી શકે, અને જેટલા લોકસભા કે રાજ્યસભાના મેમ્બર છે એ ખરડો રજૂ કરી શકે. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય. 2 ગૃહના સભ્યો, લોકસભાના સભ્યો છે એ બધા, રાજ્યસભાના સભ્યો છે એ બધા, એણે એમાંથી બહુમતીથી મંજૂરી આપેલી હોય
સંમતિ આપે, સુધારા કર્યા વગર ઘણી વાર સંમતિ ભાઈ અમે સુધારા કરવાની કાંઈ જરૂર નથી, ભાઈ હેલ્મેટ પહેરવું જ પડે, એમાં કઈ સુધારો કોણ કરે, મંજૂરી આપી દીધી. અથવા તો ભાઈ સુધારો કરે, ભાઈ હેલ્મેટ આવું જ પહેરવું જોઈએ, એના કાચ આવા હોવા જોઈએ, પછી સુધારો માન્ય થાય. સુધારો એટલે સંમતિ આપેલી હોય એવા સુધારાઓ સહિત કોઈ પણ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી ખરડો સંસદના બંને ગૃહમાં પસાર કરેલો હોવાનું ગણાશે નહીં. બે ગૃહોમાંથી સંમતિ આવવી જોઈએ. કોઈ એક ગૃહમાંથી સંમતિ આવી ગઈ, બીજામાંથી સંમતિ ના આવી, તો એ કાયદો ગૃહમાંથી પસાર થયો કહેવાય નહીં. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહની સત્ર સમાપ્તિના કારણે રદ ન થાય. હવે કામ ચાલુ થઈ ગયું કે ભાઈ દસ્તાવેજ મૂકી દીધો, ખરડો મૂકી દીધો કે ભાઈ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું છે. એના ઉપર ચર્ચા થતાં શિયાળુ સત્ર, 3 સત્ર આવે, ચોમાસું સત્ર, શિયાળુ સત્ર અને બજેટ સત્ર, 3માંથી એક સત્રનું કાર્ય પૂરું થઈ ગયું, મતલબ ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, સત્ર વિખરાઈ ગયું. હવે આવતા સત્રની વાત આવે તો હજી તો ઓલું કાયદો તો પ્રોસેસમાં હતો, તો એ કાયદો રદ ન ગણાય. જ્યારે પાછું બીજું સત્ર ગોઠવાય, શિયાળુ સત્ર પતી ગયું હોય અને કાયદો પ્રોસેસમાં રહી ગયો, તો ચોમાસું સત્ર આવે ત્યારે પાછા આના ઉપર ચર્ચા વિચારણા અને મતદાન થાય, રદ ન થાય. રાજ્યસભામાં વિચારાધીન હોય કાયદો અને લોકસભાએ પસાર ન કર્યો હોય એવો કાયદો લોકસભાનું વિસર્જન થાય તો એ રદ ન થાય. રાજ્યસભા તો ક્યારેય રદ થતી જ નથી, એનું વિસર્જન થતું નથી, બરાબર. દર 2 વર્ષે 1/3 મેમ્બર એના બધા નિવૃત્ત થઈ જાય. પણ ધારો કે રાજ્યસભામાં કામકાજ ચાલુ છે, હજી લોકસભામાં પસાર કરવાનું બાકી હતું, સંમતિ બાકી હતી, એ પહેલાં તો સરકાર વિખાઈ ગઈ, લોકસભા વિખાઈ ગઈ, તો કાયદો રદ થાય નહીં. પાછી લોકસભા ગોઠવે, નવી સરકાર તો આવે ત્યારે પાછી પ્રોસેસ થાય, ખરડો વિખરાઈ ન જાય. લોકસભામાં વિચારાધીન હોય અને પસાર કરેલો હોય, લોકસભામાં વિચારાધીન હોય, પસારી થઈ ગયું લોકસભામાં બહુમતી, હવે એ લોકસભામાં ખરડો પસાર થઈ ગયા પછી એ ખરડો રાજ્યસભામાં જાય. રાજ્યસભામાં ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થાય તો રદ થઈ જાય. ખરડો કોણે રજૂ કર્યો તો કે લોકસભાએ પાસ કરી દીધો, બહુમતીથી આમ પાસ કરી દીધો ને. હવે ક્યાં ગયો તો કે રાજ્યસભામાં ગયો. રાજ્યસભામાં વિચાર હાલે, હા એ પહેલા જો લોકસભા વિખાઈ જાય, સરકારના 5 વર્ષ પૂરા થઈ ગયા અને લોકસભા વિખાઈ ગઈ તો એ ખરડો રદ. જ્યારે સંસદના બંને ગૃહ, હવે ઘણીવાર શું થાય, પ્રોબ્લેમ થાય, લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો બેયને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. બંને ગૃહ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ થતો હોય. લોકસભાવાળા એમ કે પાસ કરવાનું કરો, રાજ્યસભાવાળા એમ કે નથી કરવો, અથવા તો બેયના મેમ્બર અડધા એમ કે કરવો છે નથી કરવો, કરવો નથી કરવો, માથાપતિમાં આવી જાય તો રાષ્ટ્રપતિ આવે પછી, એ ભાઈ હખણા રહ્યો ને છૂટા બે, હા દેશની વાત કરો તમે. રાષ્ટ્રપતિ આવે અને સંસદના 2 ગૃહ, કયું રાજ્યસભા અને લોકસભા, બેયને ભેગા કરે, સંયુક્ત બેઠક કરે અને પછી બહુમતીથી ખરડો પસાર કરે. ભાઈ શાંતિથી ચા નાસ્તો કરો, ભજીયા ગરમા ગરમ ખાઓ, હે પછી ખરડો પસાર કરો, હે હા. સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે તો કે લોકસભાના અધ્યક્ષ, જેને સ્પીકર કહીએ એ જ હોય. તે રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિ કે કોઈ ના હોય, બરાબર છે. આ રીતે ખરડો પાસ થાય બહુમતીથી. હવે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ, ખરડો પસાર ક્યાં કરવો, ક્યાં આવે, લોકસભામાં આવે, રાજ્યસભામાં આવે, નિયમો શું હોય, બધા સામાન્ય નિયમો જોઈએ. હવે એમાંથી કાયદો કઈ રીતે બને તો એમાંથી પહેલો ખરડો કયો, સામાન્ય ખરડો, એટલે કે એમાં પૈસાની વાત ન હોય એવા કાયદા બનાવવાની રીત છે, એના વિશે ભણી. પછી નાણાકીય વાત આવશે. જો તમામ સામાન્ય ખરડાને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે. પ્રધાનો જેટલા હોય ને મંત્રીમંડળની અંદર, શિક્ષણ મંત્રી હોય, સંરક્ષણ મંત્રી હોય, ગૃહમંત્રી હોય, એ બધા જ ખરડાઓ રજૂ કરે. એ ખરડો પહેલી વખત જ્યારે લોકસભામાં રજૂ થાય અને આખું વાંચન થાય એને કહેવાય પ્રથમ વાંચન. એમાં શું હોય, ખરડાનું ટાઇટલ શું છે ભાઈ, શેનો ખરડો છે, શેનો હિતો કયો, આ એ હોય. પછી એનો ઉદ્દેશ, એનો હેતુ શું છે, આ ખરડો પાસ કરીને કાયદો બનાવીને કરશો હું એ કયો, અને એનું કારણ, આ ખરડો લેવા શું કામ, કારણ શું, એ 3 વસ્તુ એમાં હોય વર્ણવેલી. આ ખરડો પહેલા ધારાગૃહમાં તે ગૃહના અધ્યક્ષની ભલામણથી રજૂ થાય. લોકસભામાં આવ્યો લોકસભામાં એના અધ્યક્ષ હોય છે, સ્પીકર, એની મંજૂરીથી રજૂ થાય, અને રાજ્યસભા હોય તો ઉપરાષ્ટ્રપતિ એટલે ચેરમેન કહેવાય, એની મંજૂરીથી રજૂ થાય. નાણાકીય ખરડો હોય તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય. નાણાકીય ખરડો પાસ કરવો હોય લોકસભામાં તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, કેન્દ્ર સરકાર. અને આપણે ગુજરાત રાજ્યમાં નાણાકીય ખરડો, બજેટ સત્ર પાસ કરવું હોય તો રાજ્યપાલની મંજૂરી જોઈએ. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય. આખો ડિટેલમાં શબ્દ ન વાંચવાના આવે,
મુખ્ય મુદ્દાઓ હોય એના ઉપર ચર્ચા થાય. વિરોધ સકારણ જણાવાય. તમારે વિરોધ કરવો હોય તો ગમે વિરોધ ના કરે, મને નથી ગમતો આ ખરડો, ના મને નથી ગમતો. હું કામ નથી ગમતું, કારણ બતાવવું પડે, સકારણ વિરોધ કરવો પડે. એમને મને નથી ગમતો એટલે મને નથી પસંદ, લે મને નથી ગમતો, એવું ના ચાલે. ઉપાડીને તમને બહાર મૂકી આવે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે. બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય. બીજો મુદ્દો આવે જ્યારે ત્યારે કલમવાર એક પોઈન્ટ ઉપર ચર્ચા થાય. એના હેતુઓ, એના પ્રત્યાઘાતોની છણાવટ થાય. ભાઈ આ ખરડો કાયદો બનશે પછી આપણે બધાની વચ્ચે લઈ જશું તો એના પડઘાઓ શું પડશે, અસર શું થશે, સમાજ ઉપર અસર શું થશે, ભારત દેશ ઉપર અસર શું થશે, વિદેશના સંબંધો ઉપર શું અસર થશે, એ બધી વાત આવે ત્યાં. એમાં જનતા, ભારતની જનતા, પછી જૂથો હોય, કેટલા બધા સમૂહો, સંસ્થાઓ હોય, વિરોધ પક્ષના અભિપ્રાય, એના આધારે સુધારો કરવામાં આવે. જરૂર પડે તો સુધારો કરવામાં આવે અને અંતે એને મતદાન થાય બહુમતી. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ, ઘણીવાર શું હોય છે કે ભાઈ આ સંસદ ચલાવવાળા જેટલા પણ 545 લોકસભામાં 250 રાજ્યસભાના જેટલા સભ્યો છે એ બધાની માથે કામ એટલું હોય ને, આખો દેશ ચલાવવાનો, 150 કરોડનો દેશ ચલાવવાનો, મગજ ફાટી જાય. હા, 150 કરોડને સંભાળવા કેમ? અમેરિકાની વસ્તી ખાલી 35 કરોડ છે, આપણા કરતાં મોટો દેશ છે તોય આંફી જાય છે. આપણે નાનો દેશ, 150 કરોડની વસ્તી. તમે સમજો ને તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, અમેરિકા, ઇંગ્લેન્ડના કેટલા દેશો, આ બધાની વસ્તી ભેગી કરી ત્યારે ભારતની વસ્તી માંડ થાય. એટલા બધા દેશો તોય હખણાંત રહેતા. આપણે આટલો દેશ 150 કરોડ સંભાળો કેમ? આ બધા ઉપર કેટલો મોટો કામ હોય, મગજ ફાટી જાય એટલું બધું ભાર હોય. તો શું કરે? હવે આટલો બધો કાર્યબોજ હોય તો ખરડા બાબતે વિગતે ચર્ચા થાય નહીં તો શું કરવાની? એ વિષયના જે પ્રકારનો ખરડો પસાર કરવો છે એ વિષયના તજજ્ઞો વિશેષ જ્ઞાન ધરાવતા લોકો હોય એને આખી પ્રવર સમિતિ કહેવાય. એને સોંપવામાં આવે આખો ખરડો કે તમે વાંચો, ચર્ચા કરો, વિચારો, પછી સીધું ફાઇનલ કરશો. અમે એ ખરડાને આખો ચેક કરે, ચકાસે, લોકમતનો ખ્યાલ રાખે. એને ખબર હોય કે લોકોની શું સંમતિ હોય છે, લોકો શું વિચારે છે, એને ધ્યાનમાં રાખીને વિગતવાર ચર્ચા કરે. એ લોકો અંદર બધા માસ્ટર માઇન્ડ હોય, બધા ખેલાડીઓ હોય. જરૂરી સુધારાની ભલામણ શું છે? ભાઈ આમાં આટલો સુધારો કરવો પડે એમ છે. હા મોદી સાહેબ થોડોક સુધાર કરી નાખો. અને ખરડાને ત્રીજા વાંચન માટે મોકલવામાં આવે. બરાબર, મુખ્ય મુદ્દે તો ચર્ચા થઈ ગઈ, પહેલી વાર જે રજૂ થાય ત્યારે પહેલું વાંચન, પછી આ લોકો પાસે આવે એ બધું ચર્ચાઓ કરે, આ બીજું વાંચન. ત્રીજા વાંચન માટે ફાઇનલ મોકલવામાં આવે. ત્રીજું વાંચન ઔપચારિક હોય. ભાઈ એ જરૂરી નથી વાંચવો ન વાંચવો, એ ખબર જ હોય, બધી ચર્ચા થઈ ગઈ છે, માહિતી આવી ગઈ છે, બધું થઈ ગયું છે. પછી ભલામણનો સ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કરે અને અંતે કે ભાઈ તમે સુધારાની ભલામણ કરી બરાબર છે, હા પણ આ સુધારો કરવા પાછળનું કારણ શું એ કયો, એટલે એ કહે. બધો તર્ક રજૂ થાય. પછી ખરડાનો સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે. મતદાનની બહુમતી થઈ જાય તો આગળ જાય. એને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો કહેવાય. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. પ્રથમ ધારાગૃહ એટલે કે ધારો કે લોકસભામાં રજૂ થયો હોય તો લોકસભાના મેમ્બરોની સહી આવે અને પછી મેમ્બરોની સહી નહીં, અધ્યક્ષની, સ્પીકરની સહી. લોકસભામાં રજૂ થયો હોય તો સ્પીકરની સહી આવે. રાજ્યસભામાં પહેલી વાર રજૂ થયું હોય તો પછી ઉપરાષ્ટ્રપતિની સહી આવે, કારણ કે એને ચેરમેન એ છે. પછી બીજા ગૃહમાં, લોકસભામાંથી રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં હોય તો લોકસભામાં આવે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય. પહેલું વાંચન, બીજું વાંચન, ત્રીજું વાંચન, મતદાન થાય, બહુમતી થાય. બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે. બે લોકસભા રાજ્યસભામાંથી બેમાંથી ખરડો પસાર થઈ ગયો તો રાષ્ટ્રપતિ પાસે જાય, બાપા હવે સાઇન કરો તમે, હવે આ કાયદો બને, તમારી સાઇન થાય તો કાયદો બને. અને મંજૂરી મળી જાય ખરડો કાયદો બની જાય. પરંતુ બીજા ગૃહમાં જો મંજૂર ન થાય તો પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે. લોકસભામાંથી રાજ્યસભામાં ગયો, રાજ્યસભા મંજૂર ન થાય, આવો કાયદો થોડો હોય, કાંઈ જય બિસાડી બનાવો કાયદો બાપલિયા, તો એ પછી પાછો લોકસભામાં આવે. જો બીજા ગૃહમાં ખરડો 6 મહિના સુધી પડતો રહે, એટલે કે રાજ્યસભામાં 6 મહિના સુધી એ લોકો કાંઈ જવાબ જ ન મોકલે, એમને મહિને પાસે રાખી મૂકે, તો એવું માની લેવામાં આવે કે ખરડો રાજ્યસભામાં પસાર થયો નથી, અસ્વીકાર થઈ ગયો છે. અને બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય, આપણે આગળ આવ્યું હતું ને, કંઈક વાંધો થઈ જાય એકબીજાને, તો ઉપલો ગૃહ જે છે રાજ્યસભામાં, એમાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય. ઘણી વાર શું છે, સત્તામાં જેમ કે અત્યારે ભાજપ હોય અને રાજ્યસભામાં એની બહુમતી ન હોય, ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય, ભાઈ અઘરું પડી જાય. ત્યારે બે ગૃહની સંયુક્ત બેઠક બોલાવે અને ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે. પસાર કરી ફરી
થઈ ગયું. હવે ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો હોય. રાષ્ટ્રપતિ પાસે આવે 2 ગૃહમાંથી, રાજ્યસભા લોકસભા 2માંથી ખરડો પાસ થઈ ગયો, રાષ્ટ્રપતિ પાસે આવે. હવે એની પાસે 3 વિકલ્પ છે. જો સહી કરે અને મંજૂરી આપી દે, કાયદો બની ગયો, હાલો ઘર ભેગા. બીજો વિકલ્પ શું? ખરડો એની પાસે જ રાખે, કોઈ દે જ નહીં. હવે એને વારે પૂછો કેમ બાપા ઓલો ખરડો છે કંઈક. ત્રીજો, પુનઃ વિચાર માટે સંસદમાં પાછો મોકલે. ભાઈ વિચાર કરો બાબલિયા, વિચાર કરો. 3 વિકલ્પ આવે. કોની પાસે? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને મંજૂરી આપે એટલે કે જો સહી કરી નાખે તો એ કાયદો સરકારી ગેઝેટ્સમાં પ્રકાશિત થાય, સરકારી મેગેઝિન્સ જે હોય ને બધા એમાં પ્રકાશિત થઈ જાય. અને પછી એમાં તારીખ બતાવેલી હોય, આ તારીખથી આ કાયદો લાગુ પડશે, એ તારીખથી એનો અમલ શરૂ થઈ ગયો. આ રીતે કાયદો બને ભાઈ. લખી નાખવાથી કે જાહેરાત કરી દેવાથી ન થાય. બરાબર. હવે બંધારણમાં સુધારાને લગતા ખરડાને બંધારણમાં સુધારો કરવાનો હોય એવો ખરડો જો આવ્યો હોય કે બંધારણમાં તો આમ લખ્યું છે, હવે એમાં સુધારો શું કરશું? બંધારણ તો બધાથી ઉપર બંધારણ છે, સુપ્રીમ કોર્ટની ઉપર બંધારણ છે. સુપ્રીમ કોર્ટ બંધારણથી ઉપર નથી. તો એમાં કંઈક ફેરફાર કરવાનો હોય ત્યારે એને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાથી બહુમતીથી તેમજ 10 હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી એટલે કે 545 લોકસભામાં છે, 250 છે રાજ્યસભામાં છે, એમાંથી બહુમતી અડધા ઉપર થવા જોઈએ. અથવા જેટલા હાજર રહીને મતદાન કરે એમાંથી 1/3 ત્રીજા ભાગના સભ્યો એમાં હા પાડતા હોવા જોઈએ. કેન્દ્ર અને રાજ્યના સંબંધને સ્પર્શતી બાબત હોય, કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર સરકાર અને ધારો કે રાજ્ય સરકાર એટલે કે ગુજરાતની વાત કરી નાખીએ, આપણે ગુજરાતમાં બેઠા છીએ તો ગુજરાત રાજ્યને અને કેન્દ્ર સરકાર એટલે કે આખો દેશ ચલાવે છે મોદી સાહેબ, એ બેને લગતી કંઈક બાબત હોય અને એમાં બંધારણમાં સુધારો કરવાની વાત હોય તો રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે. અડધા ગુજરાત, મહારાષ્ટ્ર આવા રાજ્યોને બંધારણમાં સુધારો કરવાથી ફરક પડતો હોય તો 29 રાજ્યો છે એ 29માંથી અડધા એટલે 14, 28, 15, 30, ઓછામાં ઓછા 15થી ઓછા 15 રાજ્યોની એમાં બહુમતી થવી જોઈએ તો જ એ ખરડો કાયદો બની શકે, નહીં તેમ ના બને. બરાબર. સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય. લોકસભામાંથી રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં આ પાડે, લોકસભા આ પાડે, રાષ્ટ્રપતિ પાસે જાય, સહી કરે, કાયદો બને. થઈ ગયું. હવે છે આમાં છે નાણાકીય ખરડાની વિષયક વિધિ. આ 2-3 પ્રકારના, એક સામાન્ય ખરડો આવે, પછી એક બંધારણને લગતા ખરડા વિશે આપણે જોઈ લીધું. હવે છે નાણાકીય ખરડો. ખરડો નાણાકીય છે કે નહીં એ કોણ નક્કી કરે? એ પછી રજૂ કરવાવાળા કોઈ નક્કી ન કરે નાણાકીય ખરડો છે કે બીજો કોઈ ખરડો છે. એ નક્કી કરવાનું કામ છે લોકસભાના અધ્યક્ષનું, સ્પીકર જેને કહેવાય એનું કામ છે. અંદાજપત્રને લગતી અનેક નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય. અંદાજપત્ર એટલે કે આખા દેશની અંદર આવનારા વર્ષની અંદર કેટલો ખર્ચ થશે અને આખા દેશથી સરકારને કેટલી આવક થશે. એ આવકનો સરકાર ભણતર પાછળ, વિજ્ઞાન પાછળ, ટેકનોલોજી પાછળ, વાહન વ્યવહાર પાછળ, રોડ બનાવવા પાછળ કેટલો ખર્ચ કરશે એ બધી વિગતો જેમાં હોય એને નાણાકીય ખરડો કહેવાય. એને લગતી જેટલી જોગવાઈ હોય એવા ખરડા બધા નાણાકીય કહેવાય. કેન્દ્રનું અંદાજપત્ર ક્યારે રજૂ થાય એક માર્કમાં પૂછાઈ શકે તમને. કેન્દ્રનું અંદાજપત્ર જેને ઇંગ્લિશમાં બજેટ કહેવાય એ નાણામંત્રી 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. 28 ફેબ્રુઆરી. બધા નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ થાય, રાજ્યસભામાં ન થાય. જે એવા કઈ રીતે રજૂ થાય એ જોઈએ. પહેલું, લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા જેને કહેવાય અંદાજપત્ર, એના ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા શરૂ થાય. 28 ફેબ્રુઆરી આવે એટલે 1, 2, 3 માર્ચની આસપાસ ચર્ચાઓ શરૂ થાય. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય કે ભાઈ આટલો ખર્ચ કરવાનો છે, શિક્ષણ પાછળ, અનાજ પાછળ, આની પાછળ, હથિયારો લેવાના છે, ટેન્ક લેવાની છે, આ કરવાનું, આ બધી ચર્ચા વિચારણા થાય. નાણામંત્રી એની બધી વિગતો આંકડાકીય માહિતી સાથે સંસદમાં રજૂ કરે કે આટલા લાખ કરોડ રૂપિયા, આટલા કરોડ રૂપિયા આની પાછળ વપરાવાના છે.
જે તે વિભાગના મંત્રીઓ, જેમ કે કૃષિ વિજ્ઞાન એના મંત્રી આવે, સંરક્ષણ મંત્રી આવે, વેપાર વાણિજ્યના મંત્રી આવે, કાપડ મંત્રી આવે, માનવ સંસાધન મંત્રી આવે, શિક્ષણ મંત્રી આવે, બધા આવે ને પોતાની માંગણીઓ ત્યાં આની હારે જ રજૂ કરે અને ચર્ચા વિચારણા મૂકે અને પછી એના ઉપર મતદારની મંજૂરી લેવી પડે. અંદાજપત્રનો આવકના પાસાઓ કે ભાઈ તમે અંદાજપત્ર રજૂ કરો છો, આટલો આટલો ખર્ચો તો બતાવી દીધો, હવે આવક ક્યાંથી આવશે એ બધી બતાવવી પડે અને પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય અને એની મંજૂરી લેવી પડે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં જાય. આ નાણાકીય ખરડો રાજ્યસભાએ ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પાછો મોકલવો પડે. 14 દિવસ, અહીંયા વધારે સમય જ નહીં. નાણાકીય ખરડો આવે, અંદાજપત્રનો ખરડો આવે, 14 દિવસમાં રાજ્યસભાએ પાછો મોકલી દેવો પડે. જો એને સુધારો વધારો કરવો હોય, ભલામણ કરવી હોય તો રાજ્યસભાની તમામ કે અંશત ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે. રાજ્યસભા ભલામણ કરી શકે કે આટલો આટલો સુધારો કરજો બાબા, પણ લોકસભા ઈચ્છે તો જ એ ભલામણ સ્વીકારી શકે. એને એમ ઈચ્છા હોય કે આ 2-3 સુધારવા જેવા પોઈન્ટ છે તો 2-3 સુધારે. એને એમ લાગે બધા સુધારવા જોઈએ બધા, એને એમ લાગે એ કંઈ ન સુધારો તો કાંઈ ન સુધારે. એમાં રાજ્યસભા કાંઈ ન કરી શકે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો રાજ્યસભામાંથી પાછો લોકસભામાં ન આવે તો નક્કી ગણી લેવામાં આવે કે રાજ્યસભાએ પાસ કરી દીધો, માન્ય થઈ ગયું એવું નક્કી કરી દેવામાં આવે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણનો લોકસભા સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થઈ ગયો. જો સ્વીકારે, રાજ્યસભાએ જે ભલામણો કરી હોય એ બધી સ્વીકારવામાં આવે તો બે ગૃહમાંથી પસાર થઈ ગયું કહેવાય. જો રાજ્યસભાની ભલામણો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પાછો મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંનેમાંથી પસાર થઈ ગયો કહેવાય. બરાબર. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની કોઈ સત્તા છે નહીં. આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે. બે ગૃહમાંથી પસાર થઈ ગયા, લોકસભામાંથી પસાર થઈ ગયો, રાજ્યસભામાંથી પસાર થઈ ગયો. પછી રાષ્ટ્રપતિ વાહે જાય કે રાષ્ટ્રપતિ સાહેબ સહી કરો. આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે. રાષ્ટ્રપતિએ સહી કરવી જ પડે. આમાં બીજું ના ચાલો. જો અંદાજપત્ર ગૃહમાં પસાર ન થાય, એટલે કે લોકસભામાંથી જ અંદાજપત્ર પાસ ન થાય તો સરકાર રાજીનામું દઈ દેવું પડે. સરકાર ઉઠી જાય, નવી ચૂંટણી થાય, નવી સરકાર આવે. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી, વિદેશને લગતા કેટલાક ક્ષેત્રોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે. ચર્ચા કરતા જ હોય છે આપણે ઘણી વાર લાઈવ, તમે જોતા હોય ખબર નહીં. લોકસભાના કારોબારી, પ્રધાનમંડળ, અમલદારોના કામકાજ પર દેખરેખ, નિયંત્રણ રાખે છે. લોકસભાનું કામ જ આ છે, કારોબારી ઉપર દેખરેખ રાખે. પ્રધાનમંડળ, અમલદાર જે હોય એ કામ કરતા હોય, એ કેવું કામ કરે છે નથી કરતા, એના ઉપર બધું લોકસભાનું ધ્યાન હોય છે. સીસીટીવી કેમેરા છે લોકસભા. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય ઉપયોગ થવો જોઈએ. હમણાં અંદાજપત્રમાં આવ્યું ને આટલા લાખ રૂપિયા વપરાશે, તો ભાઈ એ યોગ્ય જગ્યાએ વપરાવા જોઈએ ને. એ જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે કે ભાઈ પૈસા યોગ્ય જગ્યાએ વપરાઈ શકે નહીં. આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે. કોણ? લોકસભામાં જાહેર નાણું કેટલું ક્યાં વપરાશે એના ઉપર લોકસભામાં ચૂંટાયેલા જેટલા પણ આપણે ચૂંટેલા નેતાઓ છે એ બધા સીધો અંકુશ રાખે છે. ધારાગૃહની પૂર્વ મંજૂરી વિના કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ધારાગૃહો, લોકસભા, રાજ્યસભા એની પહેલા મંજૂરી લીધા વગર કોઈ પણ તમે કરવેરા નાખી શકતા નથી નવા, અથવા તો જે કરવેરા છે એમાં સુધારો ના કરી શકો. કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ કહેવામાં આવે છે. કારોબારી આખા બધા પોલીસ તંત્રથી લઈને સરકારી અધિકારીઓથી લઈને જે આખો સરકારનો કારોબાર, આખો દેશ ચલાવતા બધા, એના જાહેર નાણાં જેટલા છે એ કેટલા પૈસા ક્યાં ક્યાં ખર્ચ કરે છે, કારોબારીના ખર્ચા, એના ઉપર ધારાગૃહનો અંકુશ છે. એટલે કે લોકસભા, રાજ્યસભાનો અંકુશ છે, કંટ્રોલ રાખે છે. એટલે જ જાહેર નાણાંના રખેવાળા કહેવામાં આવે છે, કસ્ટોડિયન કહેવામાં આવે છે ધારાગૃહ. આ ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત, એના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણીના કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દા પરથી દૂર કરી શકાય. હવે આ પોઈન્ટ સમજવા જેવો છે. અહીં શું લખ્યું છે? સંસદ, રાષ્ટ્રપતિ, સંસદ એને હોદ્દા પરથી દૂર કરી શકે છે. કોને? રાષ્ટ્રપતિને એના હોદ્દા પરથી દૂર કરવા બહુ અઘરું કામ છે. ઉપરાષ્ટ્રપતિને, સર્વોચ્ચ અદાલત અને
હાઈકોર્ટના જે ન્યાયમૂર્તિઓ છે, જજ એને, પછી મુખ્ય ચૂંટણી કમિશનર છે એને. અહીંયા લખ્યું છે ઓડિટર જનરલ. ઓડિટર જનરલ એટલે શું? તો કે આખા આપણે જેટલી સરકાર જેટલો ખર્ચો કરે કે એની જે આવક આવે એનું કંઈક એકાઉન્ટ તો ક્યાંક રાખવું ને. આપણે બધા એકાઉન્ટન્ટ લખતા હોય ને, બધા અકાઉન્ટ લખતા હોય ને, એવી રીતે ઓડિટર જનરલ ભારત સરકારનું આખું ખાતું સંભાળે. પૈસા ક્યાંથી આવે, ક્યાં જાય છે, બધું સંભાળવાનું કામ છે. 3.5 લાખ રૂપિયા મહિનાનો પગાર હોય. અને એટર્ની જનરલ એટલે શું? તો કે ભારત સરકારના સલાહકાર, કાયદાકીય સલાહકારને કહેવાય એટર્ની જનરલ. સલાહ આપે, આમ કરે, આમ ન કરે. આ બધાને એના પદ ઉપરથી દૂર કરવા કાંઈ સામાન્ય કામ નથી. શું કરવું પડે એની સામે? ભાઈ બંધારણનો તમે કોઈ નિયમોનો ભંગ કર્યો છે એવો આરોપ લાગે તો જ દૂર થાય. એ પહેલાં તો દૂર થાય જ નહીં. પછી એની સામે મહાભિયોગ, જેને કહેવાય ઇમ્પીચમેન્ટ, આખી પ્રોસેસ ચલાવે એની ઉપર કાયદાકીય રીતે, અને પછી એને એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે. હવે આ જે પ્રોસેસ છે ને ઇમ્પીચમેન્ટ, મહાભિયોગ, એમાં લોકસભામાં પહેલાં તો આ બધા જેટલા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ શું બંધારણનો ભંગ કર્યો છે, એના વિરુદ્ધ શું આરોપ લાગ્યો છે, લાંચ લેવાથી લઈને ઘણા બધા આરોપ શું લાગ્યા છે. પછી એ આખો કેસ સંસદમાં જાય, લોકસભા રાજ્યસભામાં. ત્યાં 2/3 એટલે કે જેટલા સભ્યો છે એના 3 ભાગ પાડો. 3માંથી બીજા ભાગના વ્યક્તિઓ, ધારો કે 100 સભ્ય હોય, તેમાંથી 66 ઉપરના સભ્યો એવું કે મતદાન થકી કે નહીં, આ બરાબર આરોપ લાગ્યા છે. તો એવી રીતે આખી મહાભિયોગની પછી રાજ્યસભામાં જાય, ત્યાં એવી બહુમતી થાય, પછી એ મહાભિયોગની આખી પ્રોસેસ થાય, અને પછી આ વ્યક્તિઓને ત્યાંથી દૂર કરી શકાય. બહુ અઘરું અને કપરું કામ છે. તો આ થઈ ગયું આખું આપણું કામ કે ભાઈ ખરડો કાયદો કઈ રીતે બને. હવે છે રાજ્ય કક્ષાએ ધારાસભા. રાજ્ય કક્ષાએ આપણે અત્યાર સુધી કેન્દ્ર સરકારની વાત કરતા હતા, લોકસભાની વાત કરતા હતા અને રાજ્યસભાની વાત કરતા હતા. હવે રાજ્ય કક્ષાએ એટલે કે ગુજરાત રાજ્ય લેવલે, મહારાષ્ટ્ર લેવલે, મધ્યપ્રદેશ લેવલ એની વાત છે. તો ત્યાં 2 વસ્તુ છે, એક વિધાનસભા છે અને વિધાન પરિષદ છે. આના વિશે આપણે આગળ ભણી જ ગયા છીએ. દરેક રાજ્યને ધારાગૃહ હોય, દરેક રાજ્યમાં એક ધારાગૃહ હોય, ત્યાં ધારાસભ્યો ભેગા થતા હોય અને આખા ગુજરાતની, આખા રાજ્યની ચર્ચા કરતા હોય. એ ધારાગૃહ જે રાજ્ય લેવલે હોય એને કહેવાય વિધાનસભા. બરાબર? વિધાનસભા એ નીચલું ગૃહ છે. હવે અમુક રાજ્યમાં ખાલી વિધાનસભા જ હોય છે, વિધાન પરિષદ હોતી જ નથી. એટલે નીચલું ગૃહ ગણો, ઉપલું ગૃહ ગણો, જે ગણો એક જ ગૃહ હોય. હવે છે વિધાન પરિષદ. ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહેવાય. બરાબર? જો બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, આ રાજ્યો એવા છે જ્યાં 2 ગૃહ છે. એટલે કે ત્યાં વિધાનસભા છે અને વિધાન પરિષદ છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, ખાલી વિધાનસભા છે. ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખાય છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા અલગ અલગ હોય. ગુજરાતમાં જેટલી વિધાનસભાના સભ્યોની સંખ્યા હોય એટલી બીજા રાજ્યોમાં ન હોય, ઓછી હોય, વધારે હોય. બંધારણની જોગવાઈ મુજબ બંધારણમાં એવું છે, લખેલું છે, વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકે નહીં. ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા 182 છે. તો એવું જરૂરી નથી કે દરેક રાજ્યમાં 182 જોઈએ. મુખ્યમંત્રી માટે આપણે જેટલા સભ્યોને મત આપીએ છીએ ગુજરાત લેવલે, એ બધાને ધારાસભ્યો કહેવાય. એ વિધાનસભામાં બેસે, ચર્ચા કરે, એની સંખ્યા 182 છે. ઓકે, હા. હવે છે સભ્યની લાયકાત. સભ્યની લાયકાત શું હોવી જોઈએ? જો, એટલે કે વિધાનસભાના સભ્ય તમારે બનવું હોય, એમાં ચૂંટાઈને તમારે જવું હોય તો તમારી લાયકાત શું? ભારતના નાગરિક હોવા જોઈએ, 25 વર્ષથી વધારાની ઉંમર હોવી જોઈએ, કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ના ઠરતા હોવા જોઈએ, કોર્ટે ગેરલાયક ના ઠેરવા હોય, એવી વ્યક્તિ વિધાનસભા તરીકે ઉમેદવારી કરી શકે. સમયગાળો શું છે? પહેલાં તો વિધાનસભા કાયમી ગૃહ નથી. દર 5 વર્ષ સરકાર બદલાય, કામ પૂરું થઈ જાય. એની મુદત 5 વર્ષની હોય. મુદત પૂરી થાય એટલે વિસર્જન થઈ જાય. કેટલીક અસામાન્ય પરિસ્થિતિ આવે કે એમાં બંધારણ શું કહે છે? બંધારણ એમ કહે છે કે સરકાર ચાલી શકે એમ જ નથી. એવી પરિસ્થિતિ ઊભી થઈ કે સરકાર આગળ જઈ શકે એમ જ નથી. સરકારની રચના થઈ શકે એમ નથી, કારણ કે એવા 3-4 પાર્ટી લડતી હોય, કોઈને બહુમતી ન આવે. ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને શું કહે? ભાઈ ધારાસભાનું વિસર્જન કરો. એટલે રાષ્ટ્રપતિ જે છે ને, એ રાષ્ટ્રપતિ વિધાનસભાને
બરખાસ્ત કરી નાખે, કેન્સલ કરી નાખે અને રાષ્ટ્રપતિ શાસન લાદી દે. પછી રાષ્ટ્રપતિનું એ રાજ્યમાં શાસન કહેવાય. એ દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે. શાસન રાષ્ટ્રપતિનું. રાષ્ટ્રપતિ કેમ થાય? પણ રાષ્ટ્રપતિ એ રાજ્યના રાજ્યપાલને કહે કે તમારે શું કરવાનું, અને આખા રાજ્યનું સંચાલન મુખ્યમંત્રી કરતા હોય ને એવી રીતે રાજ્યપાલ કરે. રાજ્યપાલ શું છે, એનો હોદ્દો શું છે, એની લાયકાતો શું છે, એ બધું હમણાં આવશે. વિધાનસભ્યો તેમનાથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. જેવી રીતે લોકસભાના સ્પીકરને ચૂંટણી કરીને બેસાડતા હતા, એવી જ રીતે અહીં વિધાનસભામાં સંચાલન સરળ થાય એટલે વિધાનસભાના સભ્યો બહુમતી કરીને સ્પીકરને અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટે છે. વિધાનસભા પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા, જો વિધાન પરિષદની વાત છે, વિધાનસભાની વાત નથી. વિધાનસભાના સભ્યો તો ચૂંટાવું જ પડે, લોકો એને મત આપે ત્યારે જ વિધાનસભાના સભ્ય બની શકે. પણ વિધાન પરિષદના જે સભ્યો છે, ગુજરાતમાં વિધાન પરિષદ નથી, એના જે સભ્યો છે, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, સ્વરાજ્યની એવી મોટી સંસ્થાઓ હોય, એના સભ્ય હોય, કોઈ મોટા સ્નાતકો ભણેલ ગણેલા માણસો હોય, માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો હોય, મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. આ બધાને ચૂંટવામાં આવે છે અને બેસાડવામાં આવે છે વિધાન પરિષદમાં. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારાની ભારતીય નાગરિક હોવા જોઈએ. વિધાનસભા કાયમી ગૃહ છે. વિધાનસભા છે ને એ કેન્દ્ર સરકાર લેવલે રાજ્યસભા જેવું છે. રાજ્યસભા એ કાયમી છે, વિધાન પરિષદ એ કાયમી છે. રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષ માટે ચૂંટાય અને 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થઈ જાય. આ રાજ્યસભા જેવું જ છે. વિધાન પરિષદ રાખવી કે નહીં એ રાજ્ય નક્કી કરવાનું. આપણું ગુજરાત રાજ્ય નક્કી કરે આપણે વિધાન પરિષદ રાખવી છે કે નથી રાખવી. એકનારી કંઈ ફેર પડતો નથી, આપણે કંઈ રાખતા નથી. લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે. લોકસભામાં કેન્દ્ર સરકારમાં કેન્દ્ર લેવલે રાજ્યસભા કરતાં લોકસભાની સત્તા વધારે છે, આપણે જોઈ ગયા છીએ. એવી જ રીતે રાજ્યમાં વિધાનસભાની સત્તા વિધાન પરિષદ કરતાં વધારે છે. એમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય, જે આપણે જોયા બધા ઉપર. રાજ્યપાલની મંજૂરી માટે આવે, કેન્દ્રની વાત હોય તો રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે આવે. રાજ્યપાલની મંજૂરી મળતા એ ખરડો કાયદો બની જાય. બરાબર, આ થઈ ગઈ વિધાનસભા. હવે આખો પોઈન્ટ અહીંયા પૂરો થઈ ગયો એક સંસદનો. બરાબર, કે જે સંસદ શું કરી શકે છે શું નહીં. હવે અહીંથી શરૂ થાય છે કારોબારી, કે જે લોકો દેશને ચલાવે છે ખરા અર્થમાં એ બધા જ સભ્યો કારોબારીમાં આવે. સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ એ કારોબારી છે. તમને પૂછાઈ શકે એક માર્કમાં સૌથી વધારે પ્રભાવશાળી, કાર્યશીલ અને નજર સામે રહેલું અંગ સરકારનું કયું? તો કારોબારી છે. સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કેન્દ્ર સરકારની વાત આવે છે. હવે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કોણ કોણ આવે? તો વડાપ્રધાન આવે, પ્રધાનમંડળ, વડાપ્રધાનનું આખું શિક્ષણ ખાતું સંભાળતા હોય, પછી સંરક્ષણ ખાતું સંભાળતા હોય, એ બધું જ એમાં આવે. રાષ્ટ્રપતિ પણ કારોબારીમાં આવી જાય. ઉપરાષ્ટ્રપતિ કાયમી અમલદારોના બનેલા વહીવટી તંત્રનો વહીવટી કારોબારમાં સમાવેશ થઈ જાય છે. કાયમી અમલદાર એટલે કોણ? સરકારના અધિકારીઓ કે જે પરીક્ષાઓ આપીને, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને કાયમી અમલદાર છે. એની 5 વર્ષે એનું ત્યાં ફીસ નથી થઈ જતું. બરાબર, એ બધા જ કારોબારીમાં આવી જાય. રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે. વહીવટી કારોબારીના અધિકારી અને કર્મચારીઓ લોકોને સીધા, આપણે કંઈ કામ હોય સીધા વડાપ્રધાન પાસે નથી જઈ શકતા, પણ જે વહીવટી અધિકારીઓ છે એની પાસે જઈએ છીએ. તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને, ધારાસભા એટલે આપણે જોયું લોકસભા, બરાબર છે, વિધાનસભા, એ જે કાયદા બનાવે એ કાયદાને વ્યવહારમાં અમલ કરવાનું કામ છે એ કારોબારીનું છે. સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ કે કાર્યક્રમોનો જે નીતિ સરકાર બનાવે આપણા માટે, લોકો માટે જે નીતિ બનાવે, કાયદાઓ બનાવે, યોજનાઓ બનાવે, એ બધા યોજનાઓનો અમલ કરવાનું કામ વહીવટી કારોબારી કરે છે. રાજકીય કારોબારી હોય, જે રાજકીય, જેને આપણે ચૂંટીએ છીએ અને જે સંસદમાં બેસે છે, જે વિધાનસભામાં બેસે છે, એ કારોબારીઓ જે છે એ 5 વર્ષની મુદત પૂરી થાય એટલે સત્તા વિખેરાઈ જાય, સરકાર વિખેરાઈ જાય, એ વિખેરાઈ જાય. પણ વહીવટી કારોબારી છે એ કાયમી નિમણૂક પામેલા છે. કાયમ માટે, એકવાર એની જોબ લાગી ગઈ પછી એ જતા નથી. જોકે વહીવટી અમલદારોની નિવૃત્તિ દેશના જુદા જુદા રાજ્ય નિવૃત્ત થાય,
પણ એ હટાવવામાં ક્યારે આવે? જ્યારે કોઈ લાંચ લેતા પકડાય, કોઈ કાળા ધંધા ગોરખ ધંધા કરતા પકડાય ત્યારે એને હટાવવામાં આવી વાત જુદી છે. બાકી એમને તમે એને કાઢી શકો નહીં. હા, નિવૃત્તિ થાય, પણ એ જુદા જુદા રાજ્યોમાં નિવૃત્તિની ઉંમર કોઈ જગ્યાએ 60 હોય, કોઈ જગ્યાએ 58, કોઈ જગ્યાએ 62 હોય. જેઓ સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, જો ગંભીર ગેરરીતિ, ઘપલું કરે, હા, બેદરકારી દાખવે, કામ ન કરે, ફરજ પાલનમાં ચૂક કરે, તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે અથવા તો સસ્પેન્ડ, મોકૂફ કરી દેવામાં આવે. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્યો હોય છે. રાજકીય કારોબારી જેને આપણે ચૂંટીએ છીએ, ભાજપના, કોંગ્રેસના વગેરે વગેરે પાર્ટીના સભ્ય હોય, તેઓ પક્ષ પ્રત્યેની વફાદારી દાખવે છે, લોકચાહના પણ હોય છે, લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવે છે. કોઈ એક પક્ષમાં હોય અથવા તો અપક્ષ પણ હોઈ શકે. લોકો એને ચાહતા હોય તો જ એને મત આપે, બરાબર, અને એ ચૂંટાઈ આવે, એ એની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટી કારોબારીમાં શું જોઈએ? શૈક્ષણિક લાયકાત. તમે આ કેટલું ભણેલા છો? આટલું ઓછામાં ઓછું ભણેલા હોવા જોઈએ, તમારી અંદર ક્વોલિટી હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ, જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે પાસ થયેલા હોવા જોઈએ, પછી તમને એ જોબ ઉપર બેસાડે. એ બધા કોણ? તો કે વહીવટી કારોબારી. અને લોકચાહના ચૂંટાઈને આવે એ બધા કેવા? શું કહેવાય? રાજકીય કારોબારી. વહીવટી અધિકારીઓની સેવાને સંધિ સેવા કહેવાય. વહીવટી અધિકારી, તમે આઈએસ આઈપીએસ થઈ જાવ, તમે સંધિ અધિકારી કહેવાય. સંધિ સેવામાં તમે જોડાયેલા છો એવું કહેવાય. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા. રાજકીય કારોબારીમાં કેન્દ્ર લેવલે કોણ આવે? રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવે અને એનું આખું પ્રધાનમંડળ આવી જાય. બરાબર. એવી જ રીતે જો તમને પૂછે કે રાજકીય કારોબારીમાં કેન્દ્ર નહીં, રાજ્ય લેવલે કોણ હોય? રાજ્યપાલ, પછી મુખ્ય પ્રધાન અને એનું પ્રધાનમંત્રી. બરાબર, થઈ ગયું નક્કી. હવે રાષ્ટ્રપતિનું કામ શું છે એ આપણે જોવાનું છે અને સમજવાનું છે. તો ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતમાં વડાપ્રધાન નહીં. સંઘ સરકારની એટલે કે કેન્દ્ર સરકારની બધી જ સત્તા, કારોબારી જેટલી સત્તા છે એ બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે કે રાષ્ટ્રપતિ જ બધું કરશે. અને કેન્દ્ર સરકાર બધો વહીવટ રાષ્ટ્રપતિના નામે કરે છે. મુખ્ય વડા કોણ છે? કહેવાય વડાપ્રધાન, પણ છે વડા રાષ્ટ્રપતિ. સત્તા બધી રાષ્ટ્રપતિ પાસે છે, પણ એ રાષ્ટ્રપતિના નામે સત્તા બધી ભોગવે છે કોણ? કેન્દ્ર સરકાર. તેઓ રાષ્ટ્રના વડા છે. આખા દેશના, આપણા દેશના, આખા દેશના વડા કહેવાય રાષ્ટ્રપતિ. અને ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કહેવાય. આપણા દેશના, ભારત દેશના પ્રથમ નાગરિક કોણ કહેવાય? રાષ્ટ્રપતિ કહેવાય. એના પત્ની બીજા નાગરિક કહેવાય. લાયકાત શું જોઈએ? રાષ્ટ્રપતિ બનવું છે, લાયકાત ભારતીય નાગરિક હોવા જોઈએ, 35 વર્ષથી વધારાની ઉંમર હોવી જોઈએ, કોઈ સરકારી નોકરી કે નફાકારક હોદ્દો, પગારદાર કર્મચારી તમે ના હોવા જોઈએ. હોય તો છોડી દેવાનું. સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહના સભ્ય રાષ્ટ્રપતિ ના હોય. એટલે કે લોકસભાના, રાજ્યસભાના કોઈ સભાના સભ્ય ના હોય. રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય? આપણે એને ચૂંટી શકતા નથી. સંસદના 2 ગૃહ, લોકસભા, રાજ્યસભા, અને રાજ્યોની વિધાનસભા હોય. ગુજરાતની વિધાનસભા હોય, ગાંધીનગર છે, મહારાષ્ટ્રની વિધાનસભા હોય. એના ચૂંટાયેલા સભ્યો એ બધા મતદાર બને, એ મત આપે અને રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. બરાબર. એટલે કે આપણે જેને ચૂંટ્યા છે નેતાઓને, એ નેતાઓ રાષ્ટ્રપતિને ચૂંટે. રાષ્ટ્રપતિની મુદ્દત 5 વર્ષની હોય, પણ 5 વર્ષ પૂરા થાય પછી બીજી વખત પણ એના એ જ રાષ્ટ્રપતિ, એ જ વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે ઊભા રાખી શકાય છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય જ્યાં સુધી રાષ્ટ્રપતિ છે, ત્યાં સુધી, અત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે, ત્યાં સુધી એમની સામે કોઈ ફોજદારી ગુનો, કોઈ ક્રિમિનલ ગુનો ચલાવી શકાતો નથી. એની ધરપકડ ના થાય, એને કેદ ના થાય. પણ છતાંય કોઈ ઘણા પ્રશ્ન થાય કે રાષ્ટ્રપતિ કંઈક ખૂન કરી નાખે તો, જોકે ચલો માની લઈએ ખૂન કરી નાખે, તો પહેલાં તો એને રાષ્ટ્રપતિ પદ તરફથી હટાવવામાં આવે. ઇમ્પીચમેન્ટ આપણે ઉપર જોયું હતું, એ આખી પ્રોસેસ થાય. પછી એના પદ ઉપરથી હટાવ્યા પછી એના વિરુદ્ધ મુકદ્દમો કંઈ ચાલુ હોય ચાલુ. હવે રાષ્ટ્રપતિનું કામ શું છે અને એની પાસે સત્તા શું છે? જો, તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે? કે તમે વડાપ્રધાન. એને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ. કે ભાઈ લોકસભાની અંદર સૌથી વધારે કઈ પાર્ટીને મત મળ્યા છે અને બહુમતી કોની છે, એનો જે વડા હોય એ પાર્ટી નક્કી કરે કે આને વડાપ્રધાન બનાવે છે. એને શપથ આપે
રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અંતિમ પ્રધાનોની નિમણૂક કરે. હવે બધી જ સલાહ રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસે જ લે કે ભાઈ ગૃહ ખાતું કોને આપવું, ગૃહપ્રધાન કોને બનાવવા, શિક્ષણ પ્રધાન કોને બનાવવા, સંરક્ષણ ખાતું કોને આપવું, બાળ કલ્યાણ વિકાસનું ખાતું કોને આપવું, એ બધી સલાહ રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસે લે અને પછી એની નિમણૂક કરે. તેમને શપથ લેવડાવે છે, ખાતાની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ ના કરી શકે. હવે લોકસભામાં જ્યાં સુધી જે પાર્ટીની બહુમતી હોય અને એનું પ્રધાનમંડળ હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ એને કાઢી શકે નહીં. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના વડા છે, આપણું આખું સંરક્ષણ, પછી નેવી હોય, એરફોર્સ હોય કે પછી આર્મી હોય, એ ત્રણેયના વડા કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. રાષ્ટ્રપતિ અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવું, યુદ્ધની જાહેરાત કરવી હોય તો રાષ્ટ્રપતિ કરી શકે. યુદ્ધ બંધ કરવાની જાહેરાત રાષ્ટ્રપતિ કરી શકે કે ભાઈ બે મળીને મિટિંગ કરીને સંધિ કરો ને યાર, કામ પતાવો, એ પણ રાષ્ટ્રપતિ કરે, કારણ કે આપણા દેશના વડા છે. રાજ્યોના રાજ્યપાલ હોય, દરેક રાજ્યમાં એક એક રાજ્યપાલ હોય. ગુજરાતમાં એક રાજ્યપાલ હોય, એવું જરૂરી નથી દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય. 2-3 રાજ્યોના એક રાજ્યપાલ હોય એવું બને. પછી અદાલતના ન્યાયમૂર્તિઓ એટલે કે જજ, એટર્ની જનરલ જેના વિશે આપણે જોયું હતું, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો, આઈએએસ આઈપીએસ ઓફિસર, બધા એની નિમણૂક દેશમાં, બીજા દેશમાં, એટલે કે બીજા દેશમાં કોણ હોય તો કે આપણે રાજદૂત હોય ને, વિશ્વના અલગ અલગ દેશની અંદર ભારતનો એક એક માણસ હોય, ત્યાં આપણી ઓફિસ હોય ઇન્ડિયાની, એ રાજદૂત કહેવાય. આ બધાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આ બધાને શપથ લેવડાવે. આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તા, મોટી સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. ગુનેગાર, હવે બીજી સત્તા ખાસ રાષ્ટ્રપતિની જોવા જેવી છે કે ગુનેગારને માફ કરવો કે નહીં. બરાબર, કોર્ટે સજા સુનાવી દીધી પણ એને માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. ફોજદારી ગુનો લાગુ પડ્યો હોય, એની મુદત ઘટાડી શકાય. 20 વર્ષની કેદ હોય તો 10 વર્ષની કરી શકે. અને એનો અમલ અત્યારે તાત્કાલિક અમલ કરવાનો હોય, ફાંસીની સજા આપી દીધી, કાલ સવાર ફાંસી, તો એ ભાઈ એને અત્યારે મોકૂફ રાખો, 2 દિવસ પછી આપો, 6 મહિના પછી આપો, એ રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. અને સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ પણ બદલી શકે. ધારો કે કોઈને ફાંસીની સજા આપી દીધી કોર્ટે, તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે એ ફાંસીની સજા રદ કરીને એને 20 વર્ષની કે 10 વર્ષની આજીવન કારાવાસની સજા આપી શકે, સ્વરૂપ બદલી શકે. સંસદના 2 ગૃહોની બેઠક બોલાવવાની સત્તા પણ છે. લોકસભા અને રાજ્યસભા બેયને સાથે બેસાડીને ચર્ચા કરાવવાની સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. એને મુલતવી પણ રાખી શકે, લોકસભા રાજ્યસભાની જે સત્ર ચાલતું હોય એને. અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા પણ છે. યુદ્ધ થતું હોય, યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ, ભારત પાકિસ્તાન કે બીજા દેશો સામસામે આવી ગયા, બાહ્ય આક્રમણ થયું, બહારથી આક્રમણ થયું કે અંદરથી જ સશસ્ત્ર, જેવી રીતે અફઘાનિસ્તાનમાં થયું ને એવી જ રીતે અંદરથી જ સશસ્ત્ર આંતરિક બળવો થયો, તો ભારતના કોઈ ભાગની સલામતી માટે એવું થયું કે ભાઈ ડર ઊભો થયો, ભય ઊભો થઈ ગયો છે, દેશ ખતરામાં છે, તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે. પછી ત્યાં કોઈ કાયદો કાનૂન ચાલે નહીં, રાષ્ટ્રપતિ કે એ કાયદો કાનૂન બધું એ કટોકટીના જે કાયદા હોય એ જ સીધા લાગુ પડે. આ સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. કટોકટી જાહેર કરી દે રાષ્ટ્રપતિ તો એના વિરુદ્ધ તમે કોર્ટમાં ના જઈ શકો. રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી દે, આમ ન હાલે, તો ગગા તું હેઠો બે હેઠળ, એની સામે તમે કોર્ટમાં ના જઈ શકો. રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે. રાજ્યપાલ કાંઈ કે સલાહ સૂચન આપે કે ભાઈ આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાવ કથળી ગઈ છે, સિચ્યુએશન ખરાબ થઈ ગઈ છે, તો ત્યાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે. અને રાજ્યના પ્રધાનમંડળને કેન્સલ કરી શકે અને રાષ્ટ્રપતિનું શાસન ત્યાં સ્થાપાઈ શકે. અને રાજ્યનું વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. આખા રાજ્યનું વહીવટ પોતાની અંદર આવી જાય, એને જ રાષ્ટ્રપતિ શાસન કહેવાય. દેશમાં આર્થિક સંકટ આવે ક્યારેક, પૈસાની સિચ્યુએશન પૈસો ઝીરો થઈ જાય, ઝિમ્બાબ્વે ને એ બધી પરિસ્થિતિઓ કેવી થઈ ગઈ, પૈસો જ ન હોય એની પાસે. હમણાં શ્રીલંકાનું આવ્યું હતું, 2627 રૂપિયાનો ગેસનો બાટલો, પેટ્રોલનો ભાવ તો તમે આર્થિક સંકટ આવી જાય, નાણાકીય કટોકટી આવી જાય, તો બધા જ સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી શકે રાષ્ટ્રપતિ. જો સત્તા કેટલી બધી છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તા છે, બંધારણીય વડા છે, છતાં સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા અને તે અનુસાર વર્તવા માટે બંધાયેલા છે. પ્રધાનમંડળ જે રીતે સલાહ આપે એ રીતે એને વર્તન કરવું પડે, કારણ કે બંધારણમાં એ રીતની વ્યવસ્થા છે. થઈ ગયું. હવે છે ઉપરાષ્ટ્ર પ્રમુખ.
રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય, રાષ્ટ્રપતિ બીમાર પડે, કાંઈ પ્રોબ્લેમ થયો, કાંઈ પણ, તો એની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ બધી ફરજ નિભાવે, જે ઉપર કીધી એ બધી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદમાં બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા એની ચૂંટણી થાય અને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે. લાયકાત શું જોઈએ? ભારતના નાગરિક હોય, 35 વર્ષથી વધારેની ઉંમર જોઈએ, મુદત 5 વર્ષ જોઈએ. હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે. એ તો આપણે ઉપર જ જોયું હતું. રાજ્યસભાના સભાપતિ ચેરમેન કોણ છે? ઉપરાષ્ટ્ર પ્રમુખ એટલે કે ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું આપવું હોય, રાષ્ટ્રપતિ એને એમ થયું મારે નથી રહેવું રાષ્ટ્રપતિ, બહુ થઈ ગયું યાર, રાજકારણમાં ખટપટ બહુ છે, તો એને પોતાનું રાજીનામું આપવું હોય તો ઉપરાષ્ટ્રપતિ એને સોંપી દે કે મારે રહેવું નથી. તો નેક્સ્ટ વડાપ્રધાન. વડાપ્રધાન સંઘ સરકાર. સંઘ શબ્દ જ્યાં આવે એટલે સમજી લેવાનું કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. આખી કેન્દ્ર સરકાર વડાપ્રધાનની નીચે ચાલે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના બધા માન્ય, સર્વમાન્ય નેતા છે, તો જ વડાપ્રધાન બન્યા હોય. તેમની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે, પણ અનૌપચારિક રીતે કરવી જ પડે, ફરજિયાત થઈ ગઈ, એવું થઈ ગયું. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક, પ્રધાનમંડળ એટલે કોણ? વડાપ્રધાન. એની નીચે જેટલા મંડળના સભ્યો હોય, કોઈ શિક્ષણ ખાતું સંભાળે, કોઈ ગૃહ ખાતું સંભાળે, કોઈ આ ખાતું, કોઈ ઓલું ખાતું, કોઈ વડાપાવ ખાતું, એની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ એમને ખાલી કરી દે. વડાપ્રધાન નામમાં બધું દઈ દે, રાષ્ટ્રપતિ ખાલી સહી કરવાની, એમાં વધારે કંઈ રાષ્ટ્રપતિ વિચારવાનું ન હોય. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં રાખવા, કાઢી નાખવા, ચાલુ રાખવા, નવા લેવા, જૂના કાઢી નાખવા, બધું જ નિર્ણય વડાપ્રધાન કરે. પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષ પદ પણ, પ્રધાનમંડળની બેઠક હોય એમાં મુખ્ય માણસ અધ્યક્ષ, મેઇન ખુરશી પર કોણ બેસે? વડાપ્રધાન, અધ્યક્ષ એ જ હોય. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન, દેખરેખ રાખે. બધું શિક્ષણ ખાતામાં શું હાલે છે, બીજા ખાતામાં શું હાલે છે, આ ખાતામાં શું હાલે છે, બધી દેખરેખ. રમતગમત ખાતાના પ્રધાન શું કરે છે, દેખરેખ, બધું આ જ કરે વડાપ્રધાન. નીતિ વિષયક નિર્ણયો, નીતિ દેશને આગળ લઈ જવા માટે, લોકોને ફાયદાકારક, ઉદ્યોગોને ફાયદાકારક, ગામડાઓને, શહેરોને ફાયદાકારક નીતિઓ જે બનાવી ને, એ નીતિનું બધું જ કામ, નિર્ણયો વડાપ્રધાન લે. હોદ્દાની રૂએ, એનો હોદ્દો વડાપ્રધાનનો શું છે? હોદ્દો વડાપ્રધાનનો શું છે એ સમજવાનો છે કે આયોજન પંચના અધ્યક્ષ છે. પોતે વડાપ્રધાન છે ને, વડાપ્રધાન નહીં, વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ છે. આયોજન પંચ, જનપંચ, આયોજન પંચ પહેલા હતું, હવે થઈ ગયું નીતિ પંચ. એટલે બધી જ નીતિઓ જે ઘડાય એના અધ્યક્ષ મુખ્ય વડાપ્રધાન છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટના કક્ષાના પ્રધાનો હોય, કેબિનેટ કક્ષાના પ્રધાન હોય, રાજ્ય કક્ષાના પ્રધાન હોય, જે રાજ્યનો બધો વહીવટ સંભાળતા હોય, નાયબ પ્રધાનો હોય. આખું ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય. પહેલું ઉપર, સૌથી ઉપર આવે કેબિનેટના પ્રધાનો આવે, પછી રાજ્ય કક્ષાના પ્રધાન આવે, પછી નાયબ પ્રધાનો આવે. આખું ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય એનું નેતૃત્વ કોણ કરે? વડાપ્રધાન. વડાપ્રધાન સંઘના બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. જરૂરી નથી કે વડાપ્રધાન લોકસભાના સભ્ય હોય, રાજ્યસભાના સભ્ય હોઈ શકે, પણ હોવા જોઈએ, એક ગૃહના સભ્ય હોવા જોઈએ. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેઓ લોકસભાને જવાબદાર રહેશે. કોણ? વડાપ્રધાન અને પ્રધાનમંડળ બે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. નિર્ણયો બધા વડાપ્રધાન લે, પણ બધાની સલાહ તો લે ને. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે. નીતિ વિષયક મુદ્દાઓની વાત લોકસભામાં ચાલતી હોય અને એ લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે, બહુમતી ના મળે, તો આખું પ્રધાનમંડળ જવાબદાર થાય. અને પ્રધાનમંડળ જવાબદાર હોય તો સામૂહિક જવાબદારી સ્વીકારવી પડે અને રાજીનામું આપી દેવું પડે. આવું થાય. એટલે ઘણીવાર સરકારમાં આવે છે ને, ઘણીવાર કોઈ કંઈ કાંડ થયું હોય તો રાજીનામું આપો, રાજીનામું આપો એવું કહેવાય છે. હવે છે રાજ્યપાલ. રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય. રાજ્યપાલ, હવે આપણે રાજ્ય લેવલે આવી ગયા. અત્યાર સુધી કેન્દ્ર લેવલે હતા, હવે રાજ્ય લેવલે આવી ગયા. રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય. કોનો? રાજ્યપાલ, જેને ઇંગ્લિશમાં ગવર્નર કહેવાય. મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ બધા જ રાજ્યની કારોબારીમાં આવી જાય. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને, સૌથી ઊંચા સ્થાને રાજ્યપાલ હોય. કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહથી રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ
રાજ્યપાલની નિમણૂક કરે કે તમે આ રાજ્યના, ગુજરાત રાજ્યના રાજ્યપાલ, તમે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ. કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ. સલાહ કોની લે? વડાપ્રધાન અને પ્રધાનમંડળની. હવે એના માટે રાજ્યપાલ તમારે બનવું હોય તો કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષથી વધારાની ઉંમર હોવી જોઈએ. ભારતના નાગરિક તમે હોવા જોઈએ. રાજ્યપાલની નિમણૂક 5 વર્ષ માટે હોય, પણ જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો 5 વર્ષ કરતાં પણ વધારે એ રાજ્યપાલ રહી શકે. એમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય. જરૂરી નથી 5 વર્ષ માટે, એટલે ફિક્સ. 1 વર્ષથી હોય, 6 મહિનાથી હોય તો રાષ્ટ્રપતિ એમ કે હવે તમારે ત્યાં નહીં, હવે તમે મહારાષ્ટ્ર જાઓ. મહારાષ્ટ્ર નહીં, હવે તમે છે ને મધ્યપ્રદેશ જાઓ, તો જઈ શકાય. રાષ્ટ્રપતિ કેમ થાય બધું. કોઈક વાર 2 રાજ્યોનું સંચાલન પણ આપે કે તમે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત ત્રણેયના તમે રાજ્યપાલ છો. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય ઔપચારિક વડા છે. જેવી રીતે રાષ્ટ્રપતિ દેશના બંધારણના વડા છે, એવી રીતે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય વગેરે રાજ્યના વડા રાજ્યપાલ છે. તેઓ રાજ્યની વિધાનસભાની બહુમતી પક્ષના નેતા હોય. વિધાનસભાની ચૂંટણી થાય, આપણે ગુજરાતના મુખ્યમંત્રીની ચૂંટણી, એમાં જે પક્ષને બહુમતી મળે એના જે નેતા હોય એને મુખ્યપ્રધાન એટલે કે સીએમ, ચીફ મિનિસ્ટર બનાવે. કોણ? રાજ્યપાલ. મુખ્યપ્રધાનની સલાહ પછી મુખ્યપ્રધાન બનાવી દે, પછી એની સલાહ લે કે હવે પ્રધાનમંડળમાં શિક્ષણ ખાતું કોને આપશું, ગૃહ ખાતું કોને આપશું, આ ખાતું કોને આપશું, ઓલું ખાતું કોને આપશું, એની નિમણૂક રાજ્યપાલ કરે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યની નિમણૂક પણ આ જ કરે રાજ્યપાલ. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશો હોય, જજ હોય બધા, એની નિમણૂક પણ રાજ્યપાલ કરે. પણ કોની ચર્ચાથી? રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કર્યા પછી. રાજ્યની વિધાનસભાની બેઠકો જેવી રીતે લોકસભાની બેઠકો બોલાવતી ને, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર, બજેટ સત્ર, એવી રીતે અહીંયા પણ બેઠકો આવતી હોય તો એ બોલાવી કોણ શકે? રાજ્યપાલનો ઓર્ડર થાય. વિખેરી નાખી શકે રાજ્યપાલનો ઓર્ડર. વટહુકમ બહાર પાડે, આજથી આમ થશે, રાજ્યપાલ. ધારાસભાએ પસાર કરેલ ખરડો કાયદો બનવો હોય તો રાજ્યપાલની સહી આવે પછી જ કાયદો બને. આ બધી સત્તાઓ રાજ્યપાલની છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ હોય છે. રાજ્યમાં યુનિવર્સિટી હોય ને એના કુલ અધિપતિ મુખ્ય એ રાજ્યપાલ જ હોય. એ રાજ્યનો જે રાજ્યપાલ એ યુનિવર્સિટીના પણ ચાન્સેલર એટલે કે કુલાધિપતિ હોય, ઓટોમેટિક બની જાય. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, મુખ્ય તો એ જ છે, રાજ્યપાલ જ છે. વાઇસ ચાન્સેલર એની નીચે કામ કરનારા વાઇસ કુલાધિપતિ એની નિમણૂક કરવાની સત્તા પણ ઔપચારિક સત્તા એમને એ રાજ્યપાલની હોય. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને એનું મંત્રીમંડળ કહેવાય. આખી સત્તા ગુજરાત રાજ્યને સંભાળવાની રાજ્યપાલ પાસે. પણ એ બધી સત્તા ભોગવે કોણ? મુખ્યપ્રધાન, ચીફ મિનિસ્ટર અને એનું મંત્રીમંડળ. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષની સાથે હોય જ. કોઈ રાજ્યપાલ હોય કોઈ ને કોઈ પક્ષના હોય, ભાજપ, કોંગ્રેસ વગેરે વગેરે. પણ એક વખત એ રાજ્યપાલ બન્યા પછી એને રાજકારણથી ઉપર રહીને તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે, કોઈના પક્ષમાં નહીં એવી રીતે એને સંચાલન બધું કરવાનું હોય છે. બરાબર? આ થઈ ગયા રાજ્યપાલ. હવે છે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. હવે આપણે ગુજરાત રાજ્ય લેવલે એટલે કે કોઈ પણ રાજ્ય લેવલે આવી ગયા. મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ કરે છે, એ આપણે ઉપર જોયું. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યપ્રધાન બનાવે છે, એ જોયું. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય, ધારો કે 3 પક્ષ ચૂંટણી લડતા હોય, બરાબર, જેમ કે ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય ચૂંટણી લડતા હોય. હવે 182 સીટ છે, 3માંથી કોઈને બહુમતી ના મળે તો રાજ્યપાલ શું કરે કે ભાઈ જુદા જુદા પક્ષને જોડાવીને, જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરો તો ત્યાં શિવસેના હતું, એનસીપી હતું, કોંગ્રેસ હતું અને ભાજપ હતું. 4 પક્ષ હતા, કોઈને બહુમતી ના મળી. તો ભાજપ અને શિવસેના બી ભેગા થઈને ત્યાં બધું સંભાળતા. પણ હવે શું થયું? શિવસેનાએ અને એનસીપી અને કોંગ્રેસ 3 ભેગા થઈને ત્યાં પછી નક્કી કર્યું કે મુખ્યપ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે બનશે અને ત્યાં મંત્રીમંડળ બન્યું. એવી રીતે 3માં જેટલા જુદા જુદા પક્ષોને જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે કે આવો સરકાર બનાવો.
અને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવે. મુખ્યપ્રધાનની સલાહ મુજબ રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે. પછી મુખ્યમંત્રીની સલાહ લે, ભાઈ તમારું શું માનવું છે, જુદા શિક્ષણ ખાતું કોને આપવું જોઈએ, આ ખાતું કોને આપવું જોઈએ, આ ખાતું કોને આપવું જોઈએ. રાજ્યપાલના નામે રાજ્યનો બધો જ વહીવટ થાય. નામ કોનું? રાજ્યપાલ. વહીવટ બધા મંત્રીમંડળ મુખ્યમંત્રી કરે. પરંતુ હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ જ ભોગવે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને એના પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં છે? સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે. ત્યાં મુખ્યમંત્રી બેસે, એના પ્રધાનો બધા બેસે, બધું સંભાળે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનના હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે. મુખ્યમંત્રીને પછી નીચે જેટલા પ્રધાનો હોય શપથ લે, એ શપથો બધા રાજ્યપાલ લેવડાવે અને પ્રસિદ્ધ પત્ર પર સહી કરાવે. રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાન હોય. રાજ્યમાં એક કેબિનેટ પ્રધાન હોય, રાજ્ય કક્ષાના હોય, નાયબ અને સંસદીય સચિવ. આ 4 બરાબર. મુખ્યપ્રધાન પ્રધાનોને ખાતાની વહેંચણી કરી દે. સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ ઉપર એનું ધ્યાન હોય. પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નો, જે અતિ આવશ્યક પ્રશ્નો હોય, એ કેન્દ્રની સામે લઈ જાય. કોણ? મુખ્યમંત્રી. આપત્તિ, જ્યારે કોઈ સંકટ આવી જાય, સિચ્યુએશન, પરિસ્થિતિ ખરાબ થઈ જાય, ત્યારે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાનું કામ પણ મુખ્યમંત્રીનું છે. અને પ્રેમ આપે, એને હૂંફ આપે છે. ધારાસભામાં બરાબરનું નેતૃત્વ પૂરું પાડે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિ હોય એના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થક સુકાની છે. કોણ? મુખ્યપ્રધાન. બરાબર. આ વાત થઈ ગઈ મુખ્યપ્રધાન સુધીની. તો હવે છે વહીવટી તંત્ર, વહીવટી કારોબારી. રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોની નીતિઓ ઘડે છે. રાજકીય જે પુરુષો છે, જેને આપણે ચૂંટીએ છીએ ચૂંટણીમાં, એ અલગ અલગ નીતિ બનાવે. નીતિ એટલે ખબર હશે તમને, કોઈ છોકરી નામની નીતિ, કે ભાઈ અલગ અલગ યોજનાઓ બનાવે. એ બધી નીતિઓ છે જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કામ કોનું છે? વહીવટી કારોબારીનું. આ આપણે ઘણી વખત આવી ગયું. ઓલા લોકો બનાવે, આ અમલ કરાવે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારી નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. કારણ કે આ વહીવટી કારોબારીમાં જેટલા લોકો હોય ને, એ કોઈ સારી ડિગ્રી ધરાવતા હોય, બહુ ભણેલા ગણેલા હોય, અનુભવી હોય, જે લખેલું છે, જરૂરી માહિતી આંકડા આપે છે. રાજકીય કારોબારી એની સલાહ અનુસાર વર્તવા બંધાયેલા નથી. વહીવટી કારોબારી લોકો જે પરીક્ષાઓ પાસ કરીને જે સરકારી નોકરીમાં લાગી ગયા હોય, IAS, IPS અધિકારી લેવલના બધા મોટા મોટા અધિકારીઓ, એની સલાહ અનુસાર રાજકીય લોકો વર્તવા બંધાયેલા નથી, પણ સલાહ આ લોકો આપે. નીતિ, કાયદા ગમે એટલા સારા લોકો ઉપયોગી હોય, પણ જો એનો અમલ બરોબર રીતે ના થાય તો કોઈ કાયદો કોઈ કામનો નહીં. તો નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે કે આખો કાયદો, આખી જે નીતિ છે, લોકોના ઉપયોગી નીતિઓ છે, એ બધી પરફેક્ટલી પ્રોસેસમાંથી બહાર કાઢે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાંત, વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞો, બાહોશ મગજના ખોપડા બધા સંધિ અધિકારીઓ, IAS, IPS અધિકારીઓ બધા, એ સરકારની કરોડરજ્જુ કહેવાય છે. શું કામ? એ બધી સલાહ આપે છે. અનુભવી છે, તજજ્ઞ છે, કુશળ છે, નિષ્ણાંત છે. તેઓના નિષ્પક્ષ જ્ઞાન હોય, એની પાસે નિષ્ણાંત જ્ઞાન હોય. વહીવટી ભાઈ કેમ કામ કરવું, કેમ, કારણ કે સરકારમાં શું હોય, 5 વર્ષ માટે આવે ને પછી બીજી સરકાર આવી જાય, ત્રીજી સરકાર આવી જાય. પણ આ લોકો તો કાયમી હોય, એટલે એને વહીવટ કેમ કરવો એની સૂઝબૂઝ હોય છે. બધા પાસે હોતી નથી, મોટા ભાગના પાસે હોય છે. બહોળો અનુભવ હોય, દીર્ઘદ્રષ્ટિ હોય, દૂર સુધી જોઈ શકે, વહીવટી ક્ષમતા હોય એની પાસે, એટલે એ કાર્યક્ષમ વહીવટ કરી શકે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરનારા મગજ સમાન છે. રાજ્ય કારોબારીના લોકો જે છે, રાજ્ય કારોબારીના જેટલા નિષ્ણાંતો છે, વહીવટી કારોબારી બધા, એમાં રાજ્ય કારોબારી જે છે, એટલે કે જેને આપણે ચૂંટીએ છીએ, એ લોકોનું સારું ઈચ્છે છે, સુખ ઈચ્છે છે અને ચિંતન કરતું મગજ છે. કોણ? રાજ્ય કારોબારી. જે નેતાઓને આપણે ચૂંટીએ છીએ એ મગજ છે. અને વહીવટી કારોબારી છે એના હાથ પગ છે. મગજ ગમે એટલું હાલે, મારા હાથ પગનું હાલે, શું કરવાનું? મારું મગજ જોરદાર હાલે છે, પણ હું લેક્ચર જ ન બનાવું તો એવું છે. તો વહીવટી કારોબારી હાથ પગ છે અને રાજ્ય કારોબારી મગજ છે. બેયની વચ્ચે નિખાલસ મિત્ર ફ્રેન્ડશિપ હોવી જોઈએ, અને તો જ રાજ્યનું સારું થાય, વિકાસ થાય, નહીંતર થાય નહીં.
સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવાય. અમલદારશાહી એટલે શું? જેમ મોટા મોટા મંત્રીઓ અધિકારીઓ હોય એ પછી પોતાનું ચલાવવા માંડે, સત્તા વધારે આવી જાય ને પોતાનું ચલાવવા માંડે. તો એમાં શું આવે? પછી તુમારશાહી આવે, પોતાનું ધારું બધું કરાવવા માંડે, લાગવગ થાય, પોતાના ભત્રીજાઓને, ભાણિયાઓને, છોકરાઓને બધે પછી ચલાવે, ભ્રષ્ટાચાર આવે, અપ્રામાણિકતા આવે, બિનકાર્યક્ષમતા, કામ હરખું કરે નહીં, ગેરરીતિ કરે, જવાબદારીમાંથી નીકળી જાય, હું આમાં હતો નહીં, આમ ને તેમ ને એવું બધું કરવા માંડે. એ અમલદારશાહીના અનિષ્ટ છે. અમલદારશાહી એટલે કે એ બધું એની પાસે આવી જાય પછી. જેથી એને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ, લોકાયુક્ત જોઈએ, જે એના ઉપર હોય, એ કેસ ચલાવી શકે, એ બધી તપાસ કરી શકે. લાંચ રૂશ્વત બધે લાંચ લેવાય છે, પૈસાથી બધે સેટિંગ પડતા હોય છે. એને રોકવા માટે ગુજરાત સરકારે એક કાયદો બનાવ્યો, લાંચ રૂશ્વત વિરોધી કાયદો, જેનું નામ છે એન્ટી કરપ્શન બ્યુરો. ટોલ ફ્રી નંબર છે 1823 34 44 44. એમાં ફોન કરીને તમે કહી શકો કે આ માણસ મારી પાસે લાંચ માંગે છે, એના વિરુદ્ધ ફરિયાદ થાય. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હોય, એની સાથે વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે. કારણ કે પક્ષ તો ગમે ત્યારે ફરી જાય, 5 વર્ષ કે જે 2 વર્ષ 3 વર્ષમાંથી સરકાર પડી જાય, પણ વહીવટી તંત્ર તો એમ જ હોય. તો વહીવટી તંત્ર પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે? કે તમે તટસ્થ વહીવટ કરો. તેઓ દ્વારા રાજ્યને અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સતત ચાલુ રહે, આગળ વધે. એમાં મહત્વપૂર્ણ યોગદાન કોઈનું હોય તો વહીવટી કારોબારનું. હવે એ વહીવટી જે કારોબાર છે, શાસન વ્યવસ્થા, એ સ્થાનિક કક્ષાએ, પહેલા આપણે દેશ લેવલે જોયું, પછી રાજ્ય લેવલે જોયું, હવે રાજ્ય કરતાં એ નીચે શહેર લેવલે, ગામડા લેવલે આપણે જવાનું છે. જુઓ, કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન ના થાય. વડાપ્રધાન એક ગામડે ગામડે બધું વ્યવસ્થા કરવા ના જાય તો શું કરવું પડે? કેટલી આખા દેશની કેટલી સમસ્યા, જરૂરિયાત, અપેક્ષા, કેટલી વસ્તી, 150 કરોડની વસ્તી છે આપણી પાસે. એની જેટલી સમસ્યાઓ છે એનો સુચારો, સારો, સ્વીકારી, બધાને ગમે એવો ઉકેલ થાય. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે. એક જ માણસ પાસે સત્તા નહીં, સત્તાને વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે બધી સત્તા એક જણા પાસે. વિકેન્દ્રીકરણ એટલે સત્તાને બધામાં અલગ જગ્યાએ વિખેરી નાખવી, બધાને થોડી સત્તાઓ આપી દેવી. એટલે શું થશે? વહીવટ સરળ થઈ જશે, સુગમ થઈ જશે, કરકસર ભર્યો વહીવટ થશે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો. કઈ સંસ્થાઓ? જો ગામ હોય નાનું, પછી એનાથી મોટું નગર આવે, પછી એનાથી મોટું મહાનગર આવે. ત્યાં પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરે સંસ્થાઓમાં વહીવટ થવાનું શરૂ થઈ જાય. એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 3-4 જાતની સંસ્થાઓ આવે છે. એમાં આગળ જોવા અહીંયા ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર. ભૌગોલિક વિસ્તાર એટલે શું? કે અમુક પ્રદેશો, કે ભાઈ જુનાગઢ વિસ્તાર હોય, રાજકોટ વિસ્તાર હોય, અમદાવાદ વિસ્તાર હોય, સુરત વિસ્તાર હોય, આ ભૌગોલિક વિસ્તારોને અલગ કર્યા કહેવાય. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરે. આખો ગુજરાતમાં એક જ જિલ્લો હોય તો એનો વહીવટ કરવો કેટલો અઘરો પડે. મગજનું દહીં થઈ જાય, દહીંની છાશને લસ્સી થઈ જાય. તો એની સ્થાનિક જવાબદારી અને કાર્યો સોંપણી કરીને વહીવટ કરવામાં આવે છે. જો એવી રીતે હવે શું થાય? જો શહેરી વિસ્તારમાં નગરપાલિકા હોય, શહેર હોય નાનું, નગરપાલિકા હોય. પછી મોટું શહેર હોય તો મહાનગરપાલિકા હોય, અને એનાથી મોટું હોય અમદાવાદ જેવું તો મેગા સિટી મહાનગર નિગમ હોય. એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. બરાબર. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત હોય, તાલુકો હોય તાલુકા પંચાયત હોય, જિલ્લો હોય તો જિલ્લા પંચાયત હોય. ત્યાંથી એનો વહીવટ થતો હોય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ થકી ગ્રામ કક્ષાએ એટલે કે ગામડા લેવલે ચૂંટણી થાય, મતદાન થાય, ફરજ, હક, જવાબદારી બધું જ ગામડા લેવલે બધું હોય. વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે. તમારે મુખ્યપ્રધાન બનવું હોય તો જો તમે ગામડા લેવલથી આવતા હોય તો ત્યાંની પંચાયતોની ચૂંટણીમાંથી તમે નીકળ્યા હોય હોહરા, તો મુખ્યપ્રધાન સુધી તમે પહોંચો કે વડાપ્રધાન સુધી પહોંચો તો ત્યાં સુધીમાં તમારો કેટલો અનુભવ થઈ ગયો હોય. સ્વ વિકાસની તક મળે માણસને. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષા અમલમાં મૂક્યા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ મળે. કાયદાઓ કે આ તે અન્ય પેલા ગામડા લેવલે બધા મુકાઈ ગયા હોય નાના લેવલે, તો ત્યાં એ કાયદાનો શું પ્રભાવ આવે છે, શું થાય છે, પછી એ કાયદાઓને બદલીને વિચારણા કરીને સુધારા કરીને મોટા શહેરી લેવલે મૂકો તો એ સચોટ બને બધું. તેથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળા કહેવાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળા કહેવાય. અને વહીવટી સુધારણાની વહીવટ જો તમને સુધારવો હોય
તો ગામડા લેવલે જો વહીવટ સુધરી જાય અને સુધારો થતો થતો ઉપર આવે તો એની આખી પ્રયોગશાળા કહેવાય. કોને? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા. 1992ની વાત છે. સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી 1992માં. કઈ રીતે? હવે જો, પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું, 3 સ્તરનું, પહેલું સ્તર, એને નીચેનું બીજું સ્તર અને નીચેનું ત્રીજું સ્તર, 3 સ્તરનું માળખું આવ્યું. એમાં પહેલું છે ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ, ગામડા લેવલે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ 3 સ્તરનું આખું માળખું આવે, 3 લેવલનું. પહેલા ગામડા, પછી તાલુકો, પછી જિલ્લો. આ ત્રણેય સંસ્થા પછી એક બીજા જોડાયેલી છે, એકબીજાથી અલગ નથી. આ પતિ પત્ની અને બાળક જેવું છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો સ્થાનિક લેવલ, ગામડા લેવલે છે. યોજના, કલ્યાણલક્ષી કાર્યક્રમ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે એ માટે એમને જરૂરી નાણાકીય સહાય આપવામાં આવે છે પંચાયતને. ધારો કે ગામડામાં રોડ બનાવવા છે, ટોયલેટ બનાવવા છે, ચેકડેમ બનાવવા છે, સ્કૂલો બનાવી છે, તો એનું જ બધું પૈસા એને મળે અને વધુ અને સાધન સામગ્રી બધી પ્રાપ્ત થાય. જિલ્લા પંચાયતના પ્રમુખ એની વિવિધ સમિતિઓના અધ્યક્ષ હોય છે. જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી હોય. આખો વહીવટ પંચાયત લેવલનો બધો જ વહીવટ જિલ્લા વિકાસ અધિકારી કરે, જેને કહેવાય DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય. અને જિલ્લા પંચાયતનું કાર્યાલય ક્યાં હોય? એ જિલ્લામાં હોય. ધારો કે હું અમદાવાદમાં રહું છું, તો અમદાવાદ જિલ્લાનું આખું પંચાયતનું રાજનું જે અધ્યક્ષ હોય, જિલ્લા વિકાસ અધિકારી, એ જ્યાં બેસતા હોય, એ જિલ્લા પંચાયતનું અધિકારી, જિલ્લા પંચાયતનું મુખ્ય સ્થાન એ અમદાવાદમાં હોય, રાજકોટનું રાજકોટમાં હોય, સુરતનું સુરતમાં હોય. એ જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય. બરાબર. જ્યારે એની વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી TDO કહેવાય. તાલુકા વિકાસ અધિકારી TDO, વહીવટ બધો એ કરે તાલુકા પંચાયતનો. અને હાવ નીચલા લેવલે, ગામડા લેવલે સરપંચ હોય. એ ગામડાના લોકો એને ચૂંટતા હોય. અને વહીવટી વડા, વહીવટ કોણ કરે બધો? સરપંચ બધો વહીવટ નથી કરતા, વહીવટ બધો કરે છે તલાટી કમ મંત્રી. બરાબર. જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી થાય, ધારો કે કોઈ જગ્યાએ ચૂંટણી ન થતી હોય, ચૂંટણીને નિવારવામાં આવે સર્વસંમતિથી કે અમારે ચૂંટણી કરવી જ નથી, આ અમારા સરપંચ. અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય, ચૂંટણી વગર ગામના લોકો ભેગા થઈને કહી દે કે આ જ અમારો સરપંચ, તો એ ગામને સમરસ ગ્રામ કહેવાય. બરાબર છે. અને એવા ગામને પુરસ્કાર એટલે કે ઇનામ આપે સરકાર. ચૂંટણી થતી જ નથી, બહુ સારું, લડાઈ ઝઘડા માથાકૂટ જ નહીં. હવે જો અહીંયા છે બંધારણીય, ભારતીય બંધારણ, સરકારનું બીજું, કારોબારીના 2 પ્રકાર. કેન્દ્ર કક્ષાએ, પહેલું કેન્દ્ર કક્ષાએ, બીજું રાજ્ય કક્ષાએ, ત્રીજું સ્થાનિક રાજ્ય સંસ્થાઓ. બરાબર. હવે જો રાજ્યપાલ, મુખ્ય પ્રધાન ક્યાં હોય? રાજ્ય કક્ષાએ. વિધાનસભા સચિવાલય રાજ્ય કક્ષાએ હોય. હવે એમાં શું આવે? રાજકીય કારોબારી. એના વિશે બધી જ વસ્તુ આપણે ઉપર ભણી લીધી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત સહિતની આખી વાત આપણે ભણી લીધી. તાલુકા પંચાયતમાં TDO હોય, જિલ્લા પંચાયતમાં DDO હોય, પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્ય હોય, સરપંચ હોય, ઉપસરપંચ હોય, બધું આપણે જોઈ લીધું છે. હવે શહેરી સ્વશાસનની સંસ્થાઓ, શહેર કેવી રીતે ચાલતા હોય છે એ જોવાની વાત છે. બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ. જેવી જે શહેરમાં વસ્તી એવી ત્યાં વહીવટી કરવાની જોગવાઈ છે. પ્રથમ સ્તરે નગરપાલિકા. સૌ નાનું શહેર હોય તો નગરપાલિકા હોય, એનાથી મોટું શહેર હોય તો મહાનગરપાલિકા હોય, એનાથી મુંબઈ જેવડું મોટું શહેર હોય તો મહાનગર નિગમ હોય, જેને કહેવાય મેગા સિટી. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા. આ શહેર આખું ચાલતું હોય તો શહેરને ચલાવવા માટે એના મુખ્ય માણસ તો હોય, જેવી રીતે ગુજરાતને ચલાવવા મુખ્યમંત્રી હોય, તો શહેરના મુખ્યમંત્રી કોણ? તો એને મેયર કહેવાય. શું કહેવાય? મેયર. અને વિવિધ સમિતિઓના ચેરમેનો અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય. એ વોર્ડ હોય અલગ અલગ. એ વોર્ડમાંથી જે નેતા ચૂંટાઈને આવે એને એ વોર્ડનો કોર્પોરેટર કહેવાય. વોર્ડ એટલે કે એરિયા, વિસ્તાર. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ છે. એમાંય પાછું એવું હોય, દર વર્ષે પુરુષ જ ઊભા રહી શકે અથવા તો જેને ઊભા રાખો એ રાખી શકે ના. અમુક બેઠકો એમાં એવી હોય 30-33% કે જેમાં સ્ત્રીઓ ઊભી રહી શકે અથવા તો અનામત જાતિ હોય છે, જેમ કે SC અને ST વગેરે. વિવિધ સમિતિઓના વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. બધી સમિતિઓ અલગ અલગ કામ કરે, આખું કોઈ એક ઉપર ના આવવું જોઈએ પાછું.
નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા બનાવવા, પુલ બનાવવા, ફ્લાયઓવર બનાવવા, પાણી ઘરે ઘરે પહોંચાડવું, સફાઈ, ગટર સાફો કરવી, મકાનો બાંધવા, પર્યાવરણ ચોખ્ખું રહેવું જોઈએ, અગ્નિશામક સેવા, સ્મશાનો બનાવવાની વાત છે. અને સ્મશાનો નહીં, અહીંયા અગ્નિશામક સેવા એટલે લાઈ બંબા આવે ને પેલા કંઈ આગ લાગી તો ઠારવા જાય એની સેવા આપવી, શિક્ષણ આપવું, આરોગ્ય હોસ્પિટલો ખોલવી, સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો કરવા, બાગ બગીચાઓ કરવા, મનોરંજન સ્થળો ઊભા કરવા, શહેરનો વિકાસ કરવો, સ્મશાન ગૃહ હવે આવ્યું, કબ્રસ્તાનોનો વિકાસ કરવો એટલે બનાવવા જોઈએ એટલું તો જોઈએ જ ને. એ ક ભૂલાઈ ગયો છે, ખાલી બ્રસ્તાન છે, કબ્રસ્તાન. અને ઝૂંપડપટ્ટી વિસ્તારને નાબૂદી કરવી એટલે કે લોકોને ગરીબીમાંથી ઊંચે લઈ આવવા. આ બધા જ કામ શહેરકારના વિવિધ વિકાસ કામોમાં આવી જાય. એ શહેરની સોસાયટીની સંસ્થાઓ બધું કામ કરે. જે કાર્યો લોકો પાસેથી સખાવતો, હવે લોકો પાસેથી પૈસા તો લેવા જ પડે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જેને PPP કહેવાય, ધોરણે તેમ લોકો પાસેથી કરવેરા જે ઉઘરાવે, અથવા તો આપણે મકાન હોય તો એમાંથી આપણે જે ટેક્સ ભરતા હોય, પાણીનો જે આપણે ટેક્સ ભરતા હોય, રોડ રસ્તાઓનો ટેક્સ ભરતા હોય, એ જે પૈસા સરકાર પાસે આવે, સરકાર એનાથી આ બધા કામ કરે. હા, હવે છે મહાનગરપાલિકાના વહીવટ પાંખના વડા. આખું મહાનગરપાલિકા જે છે, ધારો કે અમદાવાદ છે તો અમદાવાદ મહાનગરપાલિકા હોય AMC, સુરત હોય સુરત મહાનગરપાલિકા હોય SMC, રાજકોટ હોય તો રાજકોટ મહાનગરપાલિકા હોય RMC. એના વડા હોય મ્યુનિસિપલ કમિશનર કહેવાય એને. શું કહેવાય? મ્યુનિસિપલ કમિશનર. તમારો રોડ ખરાબ થઈ ગયો હોય તો ફરિયાદ તમે આમને કરી શકો. તથા તેમના હાથ નીચે ઘણા જેનું ટેકનિકલ માઇન્ડ ચાલતું હોય, વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલના વડા હોય, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, એ સતત કામ કરતા રહેતા હોય. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ એટલે કે જે ચૂંટણી થઈ મહાનગરપાલિકાની અને એમાં જે બધું સંચાલન કરવા આવવાવાળા હોય એને ચૂંટાયેલી પાંખ કહેવાય. અને જે ચૂંટણી થઈને નહીં, એ પરીક્ષા આપીને કે સરકારી નોકરી કરતા હોય એ બધા વહીવટી પાંખ હોય. એ બે વચ્ચે જો ખુલ્લા મન સાથે, સંકલન સાથે, એકબીજાની સાથે મળીને કામ કરે તો શહેર જોરદાર વિકાસ પામે, નહીતર ન પામે. થઈ ગયું અહીંયા આખું વિકાસ પૂરો થઈ ગયો. ચેપ્ટર અહીંયા જ પૂરું થઈ જાય છે. હવે અહીંયા છે ન્યાયતંત્ર. પણ ન્યાયતંત્ર વિશે ખાલી 2 જ પેરેગ્રાફ છે અને બાકીનું આખું ન્યાયતંત્ર આના પછીના 11મા નંબરના ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે આ ચેપ્ટરમાંથી ન્યાયતંત્ર વિશે તમને હવે કોઈ પ્રશ્ન પૂછાઈ શકે નહીં, કારણ કે આગળના જ બધા મહત્વના સવાલો છે. તો આપણે આને અત્યારે લેતા નથી. કદાચ એવું લાગશે તો એક નાનો વિડીયો બનાવીને મૂકી દઈશું. પણ અહીંયા ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું. સરકારના અંગો, બધા જ અંગો આપણે જોઈ લીધા. એક અંગ બાકી છે ન્યાયતંત્ર, એના વિશે આખું આના પછીનું ચેપ્ટર છે, એટલે એમાં આપણે ડિટેલમાં જોઈશું. બરાબર? સો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.